સેજ બિછાવી ફૂલ ડેરે અતિ દીપક અજવાળા સેજ બિછાવી ફૂલ ડેરે અતિ દીપક અજવાળા નટવર તારા નામની હું ઊભી ફેરું છું મારા નટવર તારા નામની હું ફેરું છું મારા હો પધારો ને મોહન મર મારા પધારો ને મોહન મર માળા જામા પહેરો જરકસી બાંધો ફેટો રૂપારો જામા પહેરો જરકસી બાંધો ફેટો રૂપારો અને મીઠી વાગી મોરલી અરે મીઠી વાગી મોરલી લાવી પર જતના ડાળા પધારો ને મોહન મર મારા પધારો ને મોહન મર માળા તમ વિના ખુલતા નથી મારા અંતરના તારા તમ વિના ખુલતા નથી મારા અંતરના તાળા ઓહો વાલા તમ વિના ખુલતા નથી મારા અંતરના તારા તમ વિના ખુલતા નથી મારા અંતરના તાળા હે બ્રહ્માનંદ નાથજી હો બ્રહ્માનંદ નાથજી આવો સુંદર સોગારા પધારો ને મોહન મર મારા પધારો ને મોહન મર હો પધારો ને મોહન મર મારા પધારો ને મોહન મર માળા હો મન મોજોટ્યા માવજી વાલા ને નું નાચારા મન મોજોટ્યા માવજી વાલા ને નું નાચારા પધારો ને મોહન મર મારા પધારો ને મોહન મર માળા મોહન મર મારા બોલો શ્રી નર નારાયણ દેવની ભાઈ વાહ ધન્યવાદ ખૂબ ખૂબ હવે આપણે કથાનું શ્રવણ કરીશું તો સ્વામીજીને પ્રાર્થના કરી આપણને કથા સંભળાવે ભવભીતિ વેદનમ સુખ સંપદ કરુણાનિકેતનમ વ્રતદાન તપઃ ક્રિયાફલમ સહજાનંદ ગુરુમ ભજે સદા શ્રૂયતામ દેવદેવેશ સ્વામિનારાયણ પ્રભો ત્વદીયનાવધાનેન કથયિષ્યે શુભા કથા ઓમ અવતારિણી શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ
શ્રી હરિ કૃષ્ણાય ઘનશ્યામાય નીલકંઠાય શ્રી સરયુદાસાય નમો નમઃ. બોલો સ્વામિનારાયણ ભગવાનની. શ્રી હરિ કૃષ્ણ મહારાજની. શ્રી રાધા કૃષ્ણ દેવન. શ્રી નરનારાયણ દેવની. શ્રી લક્ષ્મીનારાયણ દેવન. શ્રી રામચંદ્ર ભગવાન. શ્રી કૃષ્ણ કનૈયાલાલની. શ્રી વિઘ્ન વિનાયક દેવની. શ્રી કષ્ટભંજન દેવ. ઓમ નમઃ પાર્વતી પતય. હર હર મહાદેવ. સર્વાવતારી આપણા સૌના આરાધ્ય ઈષ્ટદેવ શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુજી નિજ મંદિરમાં બિરાજતા મહાપ્રતાપી સંકલ્પ સિદ્ધ શ્રી ઘનશ્યામ મહારાજ, શ્રી નરનારાયણ દેવ, શ્રી રાધાકૃષ્ણ દેવ આદિક દેવો, શ્રી નરનારાયણ દેવ ગાદી પીઠાધિપતિ પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી તેમજ સમગ્ર ધર્મકુળ તથા કથાના યજમાન પદે રહી અને જેમને સુંદર મજાનો લાભ પ્રાપ્ત કર્યો છે એવા તમામ યજમાન શ્રીઓ તથા પાર્ષદ વર્ય અભિષેક ભગત તથા શ્રીજી મહારાજના લાટીલા બધા જ હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. વાલા ભક્તજનો, સદગુરુ વર્ય વાસુદેવાનંદ સ્વામી રચિત સત્સંગી ભૂષણ અંતર્ગત તૃતીય અંશની અંદર શ્રી હરિના દિવ્ય લીલા ચરિત્રોની કથા વડતાલમાં ગોમતીજીને કિનારે વ્યાપકેશ મુનિ જ્યેષ્ઠજીત રાજાને સંભળાવી રહ્યા છે. શ્રી હરિ અનેક જીવોનું આત્યંતિક કલ્યાણ કરવા, અનેક જીવોને સુખી કરવા વાસ્તે પ્રભુ અનેક ગામડાઓમાં વિચરણ કરી રહ્યા છે. શ્રી હરિ વિચરણ કરતા કરતા રાજકોટની બાજુમાં રહેલું ગોલીડા નામનું ગામ છે ત્યાં પધાર્યા છે. ત્યાં બ્રાહ્મણ કુળમાં 4 ભાઈઓ જેના નામ હતા ભીમ, રાઘવ, વશરામ, રાણો, પરંતુ ખરેખરા ભગવાનના ભગત હતા. સાચા અર્થમાં કુંભાર લોકો હોય ને, એ ઘડો બનાવવાનો હોય તો એ માટીનો પિંડ એની ચાક ઉપર ચડાવે ત્યારથી એનું નામ ઘડો તો પડી જાય, પરંતુ એ ઘડામાં પાણી રહે નહીં. એનો આકાર આપે, પછી એને ગરમીમાં પકવવામાં આવે, પછી એની અંદર પાણી રહેતું હોય છે. એમાં જ્યારથી તમને સંતો ગળામાં વર્તમાન ધરાવીને કંઠી પહેરાવે ત્યારથી ભગત તો બની જવાય છે, પરંતુ ભગત બન્યા પછી ધર્મ નિયમનું પાલન કરતા હોય, શિક્ષાપત્રી પ્રમાણે જેનું વર્તન હોય, એક ભગવાનનો જેને દ્રઢ આશરો હોય
આવા હોય એને સાચા અર્થમાં ભગવાનના પાક્કા ભગત કહેવામાં આવતા હોય છે. ખેતીનું કામ કરે છે, સતત સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરે છે. સહજાનંદની ખુમારી સાથે જીવન વ્યતીત કરી રહ્યા છે. સાંજનો સમય છે, પોતે ખેતરેથી સાંજના સમયે ઘર તરફ પ્રયાણ કરી રહ્યા છે. એમાં ગામના પાદરે પહોંચ્યા અને આમ આકાશ સામે નજર કરી તો ગામમાં એક પાપી માણસ મરી ગયેલું. તો એને લેવા માટે 50 યમદૂતો આકાશ માર્ગે આવી રહ્યા છે. તમે કોઈ જમદૂતોને જોયા છે? એ સારું છે હો. હા, જમદૂતો બહુ ભૂંડા છે. એ તો જેને એકવાર દેખાઈ ગયા હોય ને એ દીકરો જીવે ત્યાં સુધી મંદિર ન ભૂલે. જે રીતે ઘણીવાર આપણા કપડાં છે ને મેલા થાય એટલે અત્યારે તો વોશિંગ મશીન આવી ગયા, પરંતુ પહેલાં તો બેનો તલાવે લઈ જાય, પછી પાવડરમાં બોળે અને વધારે મેલા હોય ને તો પછી ધોકાથી ધબધબાવે એટલે ઓલો મેલ હોય ને બધો જ નીકળી જાય અને સાફ થઈ જાય. એમ ઘણાય માણા હોય ને મેલા બહુ થયા હોય તો એને સાફ કરવા માટે ભગવાને જમપુરી બનાવી છે. ત્યાં લઈ જાય અને જે પ્રકારે પાપ કરેલા હોય ને એ પ્રકારે અહીંયા ધબધબાવે. માટે વાલા ભક્તજનો, કર્મ કરતા પહેલા 100 વાર વિચાર કરજો. જે આપણે પાપ કરીશું એ આપણે જ ભોગવવાનું થાય છે. અહીંયા કાકો મામો કોઈની સાથે આવે. કરેલા કર્મના બદલા દેવા તો પડે છે, અંતે સૌને નડે છે. સ્વયં મર્યાદા પુરુષોત્તમ રામચંદ્ર પ્રભુએ એને બાપની પાસે હિસાબ માંગ્યો. અંત અવસ્થા આવીને તરફડી રહ્યા હતા. બાજુમાં કૌશલ્યા દેવીને કહે છે કે દેવી, સામે તમને દિવાલમાં કાંઈ દેખાય છે? તો કહે છે કે પતિદેવ, મને તો દિવાલમાં કાંઈ નથી દેખાતું. અને ત્યારે દશરથ રાજા રડતા રડતા કહે છે કે દેવી, મારા જીવનની અંદર મેં જ્યારે તીર માર્યું હરણ જાણી અને એ વખતે શ્રવણ વિંધાઈ ગયો અને એના મા બાપને જ્યારે ઘડો લઈને પાણી પાવા માટે ગયો અને કહ્યું કે મારો દીકરો ક્યાં? જ્યાં સુધી મારા દીકરાના સમાચાર નહીં આપો ત્યાં સુધી અમે પાણી નહીં પીએ. દશરથ રાજા કહે છે કે પહેલા પાણી તો પી લો. અને કહે છે કે અજાણતા તીર વાગી ગયું, તમારો દીકરો તો મૃત્યુ પામ્યો હશે. આટલા જ્યાં શબ્દો સાંભળ્યા ને એ ટળવળતા દશરથને કહે છે કે દશરથ, જાત અને શ્રાપ આપીએ છીએ કે ભગવાન જેવા તારે ત્યાં 4 દીકરા હશે, પરંતુ અમે જે રીતે પુત્ર વિયોગે આજે પ્રાણ છોડીએ છીએ ને એ જ રીતે તમે જ્યારે પ્રાણ છોડશો ને 4 માંથી 1 પણ દીકરો હાજર નહીં હોય. એમ દેવી, મને એ દ્રશ્ય આજ દિવાલમાં દેખાઈ રહ્યું છે. માટે વાલા ભક્તજનો, જે ખરાબ કર્મો કરીશું એ આપણે જ ભોગવવાના દિવસો આવશે. માટે કોઈ પણ કામ કરતા પહેલા 100 વાર વિચાર કરજો. એમ કહેવાય છે કે સૂર્યગ્રહણનો દિવસ હતો અને એ વખતે રાજા દાન આપી રહ્યો હતો. તો એ વખતે એક બ્રાહ્મણ ત્યાં દાન લેવા માટે આવ્યો. તો રાજા હસ્તી એટલે હાથી અને સુવર્ણનું દાન આપી રહ્યો હતો. તો એ વખતે બ્રાહ્મણ જ્યારે એ મોટું દાન લેવાની તૈયારી કરીને ત્યારે એના પત્નીએ કહ્યું કે પતિદેવ, બ્રાહ્મણોને અમુક દાન લેવાની મના કરીશ.
તમે આ દાન ન લઈશો, એ દાનને માટે આપણે પાત્ર નથી એમ. પરંતુ પત્નીએ ના પાડી છતાંય પણ એને મોટું દાનનું સ્વીકાર કર્યો. ને કહેવાય છે કે મર્યા પછી બ્રાહ્મણને ઊંટનો જન્મ આવ્યો. ઊંટ લારીવાળો ભાઈ, એને લારીની અંદર એટલો બધો વજન ભરેલો છે, ઓલા ઊંટને જોડેલો છે, એટલો બધો વજન ભરેલો, એને કારણે ઓલું ઊંટ ખેંચી નથી શકતું રાકેશભાઈ. તો એનો માલિક છે ને હાથમાં ચાબુક લઈને જોરથી મારે છે, ઓલું ઊંટ ભરાડા પાડે છે. રસ્તે ચાલ્યું જાય છે ને, એમાં જે ગામમાં એના પત્ની કુએ પાણી ભરતા હતા એની નજર ગઈ અને એને ખ્યાલ આવ્યો કે ઓહો, આ તો મારા પતિ મર્યા પછી ઊંટનો જન્મ લીધો છે. અને એ વખતે ઓલું ઊંટ બરાડા પાડી રહ્યું છે ને, એ વખતે એની પત્નીએ એના પતિને કીધું, ગો મત કર ગર હે કરલિયા, કરલિયા એટલે ઊંટ, મત કર ગર હે કરલિયા, ભાર ભૈરો પંથ દૂર, તું લેહન તો હું વાડંતી, રાહુ ગ્રહંતે શીશ. જ્યારે સૂર્યગ્રહણનો દિવસ હતો ને, ત્યારે ઓલો રાજા દાન આપતો તો, એ વખતે હું તમને મના કરતી હતી, છતાંય પણ ન લેવાનું દામ લીધું ને, એને કારણે તમારે આ દુઃખના દિવસો ભોગવવાના આવ્યા છે, માટે ભોગવ્યા વિના છૂટકો નથી થવાનો. તો એ ગોલેડા ગામમાં કોઈ પાપી મરી ગયેલો ને, એને લેવા માટે 50 યમદૂતો આકાશ માર્ગે આવી રહ્યા છે. ચારેય ભાઈઓ ખેતરેથી આવતા એનું ધ્યાન ગયું અને એને એમ બૂમ પાડી કે ખબરદાર, જો ગામમાં પગ મૂક્યો તો એમ. યમદૂતોને એમ થયું કે મૃત્યુલોકના માણસો અમારી સામે પડકારા કરે, નકર અમને જોવે એટલે બંને લાઈન ચાલુ થઈ જાય. જ્યારે વાડીએ જમને પાછા, ત્યારે આપણે સત્સંગી સાચા. ચારે ભાઈઓએ નક્કી કર્યું, જ્યાં સુધી આપણે બેઠા છીએ ત્યાં સુધી યમદૂતની તાકાત નહીં કે એને પગ પણ ગામમાં મૂકવા દઈએ, એની ખુમારી તો દેખો. ત્યારે યમદૂતો કહે છે કે તમે તમારું ઘર હાચવો, આખા ગામની પંચાયત લઈને તમે શું ફરો છો? આ તો પાપી હતો એટલા માટે અમને પણ ઈશ્વરી શક્તિ આપેલી છે. ત્યારે નિષ્કુળાનંદ સ્વામી ભક્ત ચિંતામણીમાં એમ કહે છે કે ત્યારે ભીમ રાણો બળ ભારી, કૃતાંત દાંતમાં ડાંગ મારી, થયો કડાકો વશમી વીતી, જમ ભક્તને ન શૈકા જીતી. એમાં એક ભીમ હતો ને, ઉતાવળિયો હતો. અમુક માણસો ઉતાવળિયા બહુ હોય, ભગવાનને થાળ ધરવે પેલા પાણી ધરવી દે પછી થાળ ધરવે. બોલો, એક ભાઈ તો ઇસ્ત્રી કરતો હતો ને, તો ઉતાવળિયો ખરો ને, તો એમાં ફોન આવ્યો, તો સીધી અડાડી, હલો તો ચોટી ગયો. ઓલો ભીમ હતો ને, હાથમાં લાકડી હતી, જે લાકડી મોઢા ઉપર મારીને ભીમના દાંત ખેરી, ઓલા જમદૂતના દાંત ખેરવી નાખ્યા. વિચાર તો કરો. પણ છેલ્લે નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણીમાં લખ્યું કે આ શક્તિ એ ભીમની નહોતી, સહજાનંદ સ્વામીની શક્તિ હતી. અને કહેવાય છે કે એ દાંત 1.5 ફૂટના હતા. હમણાં સુધી એના ઘરમાં હતા, પરંતુ ઘરમાં આગ લાગી ને એના ભેગા એ દાંત પણ હળગી ગયા. લો, પછી તો યમદૂતો ભાગીને જતા રહ્યા. અને પછી ઓલો પાપી જીવ હતો, જ્યાં સુધી જીવ્યો ત્યાં સુધી ભગવાન હવે ભૂલે? યમદૂતને જોઈ ગયેલો. વ્યાપકેશ મુનિ જ્યેષ્ઠજીત રાજાને કહે છે કે રાજન,
શ્રી હરિ ગોલીડા ગામની અંદર જે ચારે ભાઈઓ હતા એમના ઘરે ઉતારો કર્યો છે. શ્રી હરિ ત્યાં એમનો ભાવ જોઈ અને થાળ જમી અને ત્યાંથી નીકળી શ્રી હરિ આગળ ચાલતા ચાલતા ભાડેર નામનું ગામ છે ત્યાં પધાર્યા છે. સ્વામિનારાયણ ભગવાન જ્યારે ભાડેર પધાર્યા છે ત્યારે પ્રતાપસિંહ ઘરે હતા નહીં. પ્રતાપસિંહ એટલે કોણ તમને ખબર છે? સત્સંગી જીવનની કથા સાંભળી હોય તો ખબર હોય, બાકી શીરો ખાઈને થાંભલે ઓઠી ગણ દઈને હુતા હોય એને ખબર ન હોય હો. ઘણા માણસોને આમ ગપ્પા મારવો હોય ને તો ઊંઘ ન આવે, પણ કથામાં ઊંઘ બહુ આવે. બહુ કથા બેઠો નથી કે હુતો નથી. બોલો, અમુક તો હુવા માટે જ કથામાં આવે. બોલો, કથામાં કોઈ હુતો હોય ને તો બાજુમાં બેઠો હોય તેને જગાડવો. નકર એમ કહે છે કે એને મદારીનો જન્મ આવે, ભાઈ ઓલાને જગાડ્યા જ કરે જિંદગી પર્યંત. કથા તમે ઉલટું વાંચો તો શું આવે? થાક. જન્મો જન્મનો થાક ઉતારે એનું કૃષ્ણ પરમાત્મા અર્જુનજીને કહે છે કે તું મારા સ્વરૂપમાં મન રાખ. ત્યારે અર્જુનજી જવાબ આપે, ભગવદ્ ગીતા જેને વાંચ્યું હોય એને ખબર હોય, ચંચલમ હિ મન કૃષ્ણ પ્રભુ, પવન કરતા પણ વધારે વેગ છે. શાયદ પવનને કંટ્રોલમાં રાખી શકાય, પરંતુ મનને હું વશ નથી કરી શકતો. અર્જુનજી ના પાડે. વાયો રીવ સુદુષ્કરમ, વાયો કરતા પણ દુષ્કર છે. તો વિચાર કરો કે સાયન્સ આજે એટલું બધું આગળ વધ્યું, પ્લેન કેટલી સ્પીડથી ચાલે છે એ ખ્યાલ આવે, સ્ટીમર કેટલી સ્પીડથી ચાલી રહ્યું ખ્યાલ આવે, કાર છે, ટ્રેન છે, પરંતુ આપણી મનની કેટલી સ્પીડ કયો? હલો, હું તમારા ગામનું નામ બોલો ને તો તમારું ઘર ને બધું ઇન્ડિયા યાદ આવી જાય. બોલો, એક અડધી સેકન્ડમાં તો મન ઇન્ડિયા પહોંચી ગયું. બોલો, કેટલી સ્પીડ એની. હવે આટલું બધું ચંચલ મન, કારણ કે બીજી બધી ક્રિયા છે ને આપણા શરીરથી થાય છે. શરીર આપણા કંટ્રોલમાં છે. હાથ, પગ, આંખ, કાન એને તો શાયદ આપણે રાખી શકીએ, પરંતુ મન આપણે જોયું જ નથી ને એને વશ રાખવાની વાત કરે. હવે રાખવું કઈ રીતે કયો? હલો, તમે મનને જોયું છે? કોઈકનો એક્સિડન્ટ થયો હોય ને આખી બોડી ચોથાઈ ગઈ હોય, એ દવાખાને ડોક્ટરની પાસે લઈ જાઓ તો એને તો કેટલા સ્વામિનારાયણ ભગવાન એમને ઘરે પધાર્યા. સ્વામિનારાયણ ભગવાન એમને ઘરે પધાર્યા. હવે પ્રતાપસિંહ ક્યાંક બહાર ગયેલા, એના પત્ની ઘરે હતા.
છાશ નહીં, દૂધ જ હતું એમ. નહીં મહારાજ, હું બરાબર નક્કી કરીને આવ્યો છું, દૂધનું પાત્ર તો એમને એમ ભરેલું છે. મહારાજને કહે છે કે મહારાજ, મારી એવી ઈચ્છા છે કે તમે 1 કટોરો દૂધ પાન કરો. મહારાજ કે વાંધો નહીં, લાવો. કટોરો ભરીને મહારાજને દૂધ આપ્યું અને દૂધ મહારાજે એક જ ઘૂંટડો પીધું. મહારાજ કહે છે કે પહેલામાં જેવો સ્વાદ આવતો તો એવો હવે આમાં સ્વાદ આવતો નથી. ભગવાન છે એ ભાવના ભીખ્યા છે, પરંતુ ભોજનના ભીખ્યા નથી. સબસે ઊંચી પ્રેમ સગાઈ, दुर्योधन का मेवा त्यागी, शाग विदुर घर पाई, सबसे ऊंची प्रेम सगाई. दुर्योधने 56 प्रकारना मेवा मिठाई बनाव्या હતા. ભગવાન એને ઠોકર મારી વિદુરજીને ત્યાં જઈ અને ભાજી જીમ્યા છે. પ્રેમને કારણે કૃષ્ણ ભગવાને અર્જુનજીનો રથ ચલાવ્યો છે. 5 પાંડવોના પ્રેમને કારણે જ્યારે રાજસુ યજ્ઞ કર્યો ને, તો એમાં કૃષ્ણ પરમાત્મા એઠા પતરાવડા હતા એ ઉંચક્યા છે. માટે વાલા ભક્તજનો, મનુષ્ય જન્મ મળ્યા પછી આટલું જ કરવાનું છે. કેટલું? કર પ્રભુ સંગાથે દ્રઢ પ્રીતડી રે, મરી જાવું મેલીને ધન માલ, અંત કાળે સગું નહીં કોઈનું. ભગવાનને વિશે પ્રીતિ કરો, અને જેને જેને ભગવાનને વિશે પ્રેમ કર્યો એ જગત જીતી ગયા. મીરાબાઈએ ભગવાનને વિશે પ્રેમ કર્યો તો કાયમને માટે મીરાબાઈ અમર થઈ ગયા. દાદા ખાચર અને જીવબા લાડુબાઈએ ભગવાનને વિશે પ્રેમ કર્યો તો એને કારણે આજે સૌ કોઈ એને યાદ કરે છે. એટલા માટે વાલા ભક્તજનો, શાસ્ત્રો એમ કહે છે કે પોથી સો પોઢી પડકર પંડિત ભયે ન કોઈ, 2.5 અક્ષર પ્રેમ કે પઢેશો પંડિત હોય. અને એટલા માટે તો સંતો કહે છે કે પ્રેમી જનને વશ પાતળીઓ, શ્યામ સુંદર સુખકારી. ભગવાન છે ને માત્ર પ્રેમ રૂપી દોરીએ કરીને જ બંધાય છે. બાકી ભગવાનને બાંધવા માટેનું બીજું કોઈ સાધન નથી. દુર્યોધન ભગવાનને બાંધવા માટે ગયો હતો ને, ભગવાન વિરાટ સ્વરૂપ બતાવ્યું અને કહે છે કે દુર્યોધન આવ મને બાંધવા. એ તો મારી મા યશોદા એનો પ્રેમ રૂપી દોરીએ કરીને બંધાણો હતો. તારા જેવા અભિમાની માણસ મને બાંધવા માટે આવે ને, એનાથી હું ન બંધાવું. પ્રેમી જનને વશ પાતળિયો, શ્યામ સુંદર સુખકારી રે. જનને વશ પાતરિયો, શ્યામ સુંદર સુખકારી. જાતિ વર્ણને રૂપે નરી જે, જાતિ વર્ણને રૂપે નરી જે. પ્રભુજીને ભક્તિ પ્યારી રે. અરે પ્રભુજીને ભક્તિ પ્યારી રે. પ્રેમી જનને વશ પાતળિયો, શ્યામ સુંદર સુખકારી રે. પ્રેમી જનને વશ પાતરિયો, શ્યામ સુંદર સુખકારી રે. પ્રેમન નીપજે દેશ વિદેશે, પ્રેમન નીપજે દેશ વિદેશે. પ્રેમન હાટે વેચાય રે. મારે પ્રેમન હાથે વેચાય રે. પ્રેમ
પ્રેમના પ્રસંગમાં જે શિર સોંપે પ્રેમના પ્રસંગમાં જે શિર સોંપે તે જન પ્રેમી થાય રે તે જન પ્રેમી થાય રે પ્રેમી જનને વશ પાતળીઓ શ્યામ સુંદર સુખકારી રે પ્રેમી જનને વશ પાતરીઓ શ્યામ સુંદર સુખકારી રે વ્રજ વનિતાના પ્રેમની આગે વ્રજવનિતાના પ્રેમની આગે ઉડા કોટી કબીરા રે ઉડ્યા કોટી કબીરા રે મુક્તાનંદ એ પ્રેમનો માર્ગ મુક્તાનંદ એ પ્રેમનો માર્ગ સમજે તે સંત સુધીરા રે સમજે તે સંત સુધીરા રે પ્રેમી જનને વશ પાતળીઓ શ્યામ સુંદર સુખકારી રે પ્રેમી જનને વશ પાતરીઓ શ્યામ સુંદર સુખકારી રે આ રીતે પાતળભાઈના પત્નીનો પ્રેમ હતો તો સ્વામિનારાયણ ભગવાન દૂધને બદલે ખાટી છાશ પી ગયા છે. વાલા ભક્તજનો, તમે કેટલા પ્રકારના ભોજન બનાવો છો એ મહત્વનું નથી, પરંતુ કેવા ભાવથી બનાવો છો એ અતિ મહત્વનું હોય છે. ગામડામાં તો સાંજના સમયે ભગવાનને ઓલા સિંગદાણા હાકર જ ધરવે, તો આપણે થાળમાં તો કેટલું કેટલું બોલીએ છીએ, ઘેવર, જલેબી. પરંતુ તમારો જો ભાવ હોય ને તો એ સિંગદાણા અને સાકરમાંથી પણ એ ભોજનનો સ્વાદ આવતો હોય છે. સબરીએ તો ભગવાનને એઠા બોર જમાડ્યા, છતાંય પણ અયોધ્યામાં આવ્યા પછી ગમે એવા થાળ કરે ને તો રામ ભગવાન એટલું જ કહે કે સબરીના બોરમાં જેવો સ્વાદ આવતો હતો ને એવો આમાં સ્વાદ નથી આવતો. શ્રી હરિ ત્યાંથી નીકળી અને અનેક ગામોમાં વિચરણ કરતા કરતા જાડિયા નામનું ગામ છે ત્યાં પધાર્યા છે. સ્વામિનારાયણ ભગવાને સાથે જે સંતો હરિભક્તો હતા એ બધાને રજા આપી દીધી. ભગવાને માત્ર એક મૂળજી બ્રહ્મચારી અને ભગુજીને સાથે રાખ્યા છે. હીરાભાઈ ઠક્કરના ઘરે ભગવાને ઉતારો રાખ્યો છે. ભગવાને અહીંયા માનુષિક લીલા કરેલી છે. ભગવાને મંદવાડ ગ્રહણ કર્યો છે. ભગવાનને તાવ બહુ આવ્યો છે. ખાવા પીવાનું બધું છોડી દીધું છે. વારંવાર મૂળજી બ્રહ્મચારી અને ભગુજી આગ્રહ કરે છે કે મહારાજ તમે કાંઈક જમો, કાંઈક જમો. સ્વામિનારાયણ ભગવાન મૂળજી બ્રહ્મચારીને કહે છે કે બ્રહ્મચારી, હું શાયદ ઊંડો ઉતરી જાઉં, આંખો બંધ કરી જાઉં ને તો તમે દાઢી ઝાલીને મને હલાવજો. શાયદ જો ઊંડો ઉતરી ગયો ને તો હું શરીરમાં પાછો નહીં આવું એમ. મહારાજ આંખો બંધ કરે, મૂળજી બ્રહ્મચારી દાઢી જલાય અને મહારાજને જગાડે. એક દિવસ, 2 દિવસ, અઠવાડિયું વ્યતીત થઈ ગયું. મહારાજ કશું ખાતા નથી, પીતા નથી, હાવ શરીર કૃશ થઈ ગયું. પોતે સ્વીકાર્યો ત્યાં મંદવાડ, તાવ આવ્યો ને તૂટે છે નાડ,
જાજીવાર જાવું પડે જાડે, લુગડા વારે વારે બગાડે. વારંવાર ઝાડે જવું પડે છે, વારંવાર લુગડા બગાડે. ખાવું પીવું તજી દીધું જેમ, તઈ જાતનથી વસન તેમ. દસારો સબદેવની લીધી, એવી લીલાય લૌકિક કીધી. વારંવાર મૂળજી બ્રહ્મચારી અને ભગુજી જમવાની વાત કરે. એમાં સ્વામિનારાયણ ભગવાન કહે છે કે મારે જલેબી ખાવી છે. ભગુજી કહે છે કે મહારાજ એમ કે જલેબી તત્કાળ થાય નહીં, આથો નાખવો પડે, અને આ તો ગામડું ગામ છે, અહીંયા કઈ જલેબી મળે નહીં. અને સ્વામિનારાયણ ભગવાન ગરમ થઈ ગયા. ક્યારના તમે પૈસા કરો છો, કાંઈક જમો કાંઈક જમો, અમારે જલેબી જમવી છે તો જલેબી લાવી દેતા નથી. એ ભુજની બજારમાં તો જલેબીમાં ગંજે ગંજ ખડકાઈને પડ્યા છે. ભગુજી કે મહારાજ ભુજ ક્યાં, ના વરજાંગ જાડિયા ગામ ક્યાં છે. મહારાજ મૂળજી બ્રહ્મચારી અને ભગુજીનો તિરસ્કાર કરે, ન બોલવાના શબ્દો બોલે, છતાંય પણ મૂળજી બ્રહ્મચારી અને ભગુજીને કશું જ થતું નથી. ઘણી વાર મહારાજ ગરમ થઈ ન બોલવાના શબ્દો બોલે ને, એટલે ભગુજીએ મહારાજને કીધું કે મહારાજ એક ખેતરમાં બાજરો પાકીને તૈયાર થઈ ગયેલો, ત્યાં હવે કોઈ પંખી કે પ્રાણી ખાવા માટે ન આવે ને, એટલે માચડો બાંધીને એના ઉપર ડોસીમાં એક થાળી લઈને બેઠા. પંખી કે ગાય ભેંસ કોઈ પણ ખાવા માટે આવે તો એ ડોસીમાં આમ થાળી વગાડે, અવાજ થાય એટલે જતા રહે. તેમાં બરોબર એક ઊંટ આવ્યું મહારાજ. તે ઊંટને જ્યાં જોયું ને ત્યાં ઓલા ડોસીમાં આમ થાળી વગાડવા માંડ્યા. તે ડોસીમાં જેમ વધારે થાળી વગાડે ને તેમ ઊંટ તો અંદર આવવા માંડ્યું એમ. તો બસ જોર જોરથી થાળી વગાડવા માંડ્યા ને ત્યારે ઓલું ઊંટ બોલ્યું, એ ડોસીમાં હું તો લડાઈનું ઊંટ છું, મારા ઉપર તો મોટી મોટી તોપો ફૂટતી હતી, તમારી થાળીથી મને કશું જ નહીં થાય. ઓલા ભગુજી કહે છે કે મહારાજ અમને તો તમારો જેમ છે એમ નિશ્ચય છે, આપ તો સર્વોપરી ભગવાન છો, આજે માનુષિક લીલા ચરિત્રો કરી રહ્યા છો, બાકી તમે ગમે એવા ચરિત્રો કરશો ને છતાં અમને કશું જ નથી થવાનું એમ. મહારાજ કે ચાલો અમારે સ્નાન કરવું છે, પરંતુ ગંગાજી લાવી દો તો સ્નાન કરું. ભગુજી હતા ને ગામના બધા બહેનોને બોલાવ્યા અને કીધું કે તમે નદીએથી પાણીના બેડા ભરીને ભરીને લાવો. મહારાજને ખાટલા ઉપર બેસાડ્યા, ઓલા બહેનો પાણીના બેડા લાવે, ભગવાનને સ્નાન કરાવે. અને એટલું બધું પાણીથી મહારાજને સ્નાન કરાયું ને, ઠેઠ રેલો નદીએ પહોંચ્યો ને ત્યાં સ્વામિનારાયણ ભગવાન કે ભગુજી ગંગાજી આવી ગયા કે. બહુ ભગવાનને નવરાવે ને એટલે ભૂખ લાગી, તમે બહુ નાવો ને એટલે ભૂખ લાગે. મહારાજ કે અમારે જમવું. પછી તો મહારાજને સરસ મજાની રસોઈ બનાવી અને મહારાજને જમાડ્યા છે. સ્વામિનારાયણ ભગવાન કહે છે કે ચાલો અમે ગઢપુર જવું છે. ભગવાનને બેસવા માટે એક ગાડું લાવ્યા. હવે ગાડામાં મહારાજને બેસાડ્યા છે. મૂળજી બ્રહ્મચારી અને ભગુજી પાછળ ચાલે છે. ગાડું રસ્તામાં ચાલ્યું જાય છે. એમાં ઓલો રોદાવાળો રસ્તો, તે ઓલા ગાડામાં ઓલા કડા આવતા. તમે પહેલાના ગાડા જોયેલા? હવે આમને શું ખબર હોય, હવે આમને સમજાવાય કઈ રીતે અત્યારના છોકરાને. ગાડું એટલે શું? વોટ ઇઝ ધીસ? તારો બાપો. કોઈ પણ અમે આ બોલીએ તો ઓલા છોકરા તરત પ્રશ્ન જ કરે, વોટ ઇઝ ધીસ? લો એને શું સમજાવું કયો? ઓલા અંગ્રેજો છે ને તે આપણા ત્યાં ભારત દેશમાં એટલે ગુજરાતમાં
ચક્કર મારવા માટે નીકળ્યા છે. તો ઓલા ખેડૂત ભાઈ હતો ને, તો એને બાજરાનો રોટલો ને ઓલો રીંગણાનું ભરથું કરેલું. તે એને શું કર્યું, ઓલો બાજરાના રોટલામાં ઓલું ભરથું નાખીને ખાવા માટે આપ્યું. તો એને એમ કે આ ડીશ છે, ઓલું ભરથું ખાઈ ગયો ને રોટલો ફેંકી દીધો. તો પ્રશ્ન કર્યો કે આ શા માટે ફેંકી દીધો? તો કે ડીશ, તારો બાપ ડીશ નહોતી, આ તો ખાવાનો રોટલો હતો. તો પહેલાના સમયમાં જે ગાડા હતા ને એને કડા આવતા. તો પછી રોદાવાળો રસ્તો એટલે ગાડું ઊંચું નીચું થાય ને એટલે કડાનો અવાજ આવે. સ્વામિનારાયણ ભગવાન કે આ દગો કંઈક લાગે છે, અમારા ગાડામાં બેવું નથી, મારે તો નીચે ઉતરી ગયા. તો પછી તો મૂળજી બ્રહ્મચારી મહારાજ અને ભગુજી રસ્તામાં ચાલ્યા જાય છે. ત્યારે સ્વામિનારાયણ ભગવાનને કહે છે કે મહારાજ, તમે આ બધું શું આદર્યું હતું? આ તો સારું હતું કે અમે હતા, બાકી બીજા કોક હોત ને તો કંઠી કાઢીને તમને પાછી આપી દેત. મહારાજ કે કાચી કાઢીને કંઠી જેની હોય ને એને હારે રાખતા જ નથી. વાલા ભક્તજનો, ભગવાનનો નિશ્ચય થવો બહુ અટપટી વાત છે. જેના ઉપર ભગવાનનો અનુગ્રહ થાય એને જ ભગવાનનો નિશ્ચય થાય. જેને વચનામૃતનો અભ્યાસ હશે એને ખ્યાલ હશે કે ભગવાનનો નિશ્ચય છે ને 3 પ્રકારે થાય. પ્રથમ ઇન્દ્રિયોમાં થાય, પછી અંતઃકરણમાં થાય અને પછી જીવમાં થાય. જ્યાં સુધી તમને ઇન્દ્રિયો અને અંતઃકરણમાં નિશ્ચય છે ને ત્યાં સુધી શાયદ ભગવાન એવા ચરિત્રો કરશે, તમે એવી વાત સાંભળશો ને તો ભગવાનનો જે નિશ્ચય છે એમાં તમને ડગમગાટ થઈ જાય છે. અથવા તો અચાનક તમારા જીવનમાં દુઃખ આવશે તો તમને એમ થાય છે કે આટલા ધર્મ નિયમ પાડીએ છીએ, આટલો ભગવાનને માટે ભાગ કાઢીએ છીએ, છતાં અમારા જીવનમાં દુઃખ કેમ? શાયદ ભગવાન હશે કે નહીં હોય એમ. પરંતુ જેને ભગવાનનો નિશ્ચય જીવમાં થઈ ગયો હોય ને, જીવમાં, પછી ભગવાન શાયદ ગમે એવા ચરિત્રો કરે ને છતાંય પણ એને કોઈ દિવસ ડગમગાટ ન થાય. લક્ષ્મણજી હતા ને એને ભગવાનનો નિશ્ચય જીવમાં હતો. તમે વિચાર તો કરો કે સીતાજીનું અપહરણ થયું ને ભગવાન જે ગાંડા કાઢતા હતા, વિચાર તો કરો. છતાંય પણ લક્ષ્મણજીને કોઈ દિવસ એમ ન થયું કે આને ભગવાન કહેવાતા હશે એમ, કોઈ દિવસ એમ. 14 વર્ષ ભગવાનની સાથે રહ્યા, ગમે એવી ભગવાન માનુષિક લીલા કરતા, છતાં કોઈ દિવસ લક્ષ્મણજીને એમ ન થયું. બોલો, એને જીવમાં ભગવાનનો નિશ્ચય થઈ ગયો હતો. સ્વામિનારાયણ ભગવાન ગઢપુર પધાર્યા છે. ગઢપુરની અંદર એભલ ખાચરને તાવ આવ્યો છે. એભલ ખાચર કોણ હતા એ તો તમને ખબર છે ને? દાદા ખાચરના પિતાશ્રી, એનું નામ હતું એભલ ખાચર. શરીરે તાવ આવ્યો છે, ખાવા પીવાનું છોડી દીધું છે. દાદાને કહે છે કે દાદા, સ્વામિનારાયણ ભગવાનને બોલાવ, મારે છેલ્લે ભગવાનના દર્શન કરવા છે. इतना तो करना श्रीजी जब प्राण तन से निकले. दररोज भगवान ने प्रार्थना करवी कि જ્યારે મારી અંત અવસ્થા આવે ને તારું સ્મરણ રે, તારું સ્મરણ કરતા કરતા તારી મૂર્તિના સુખ ભોગતા બનીએ ને એવી મારી ઉપર કૃપા કરજે. સ્વામિનારાયણ ભગવાને સમાચાર આપ્યા. સ્વામિનારાયણ ભગવાન દોડતા દોડતા આવ્યા. એભલ ખાચર જ્યાં ખાટલામાં સૂતેલા છે, સ્વામિનારાયણ ભગવાને આવીને એભલ ખાચરની ઉપર હાથ ફેર્યો. 2 હાથ જોડી એભલ ખાચરે ભગવાનને પ્રણામ કર્યા. આજ સ્વામિનારાયણ ભગવાન એભલ ખાચરને કહે છે કે એભલ, બોલો તમારી અંતિમ કોઈ ઈચ્છા છે? મહારાજને કહે છે કે મહારાજ, છેલ્લી એક મારી ઈચ્છા છે, બોલો. આ જે બોલો ને તમારી છેલ્લી ઈચ્છા હું પૂરી કરું એમ. તો કહે છે કે 500 પરમહંસને અહીંયા બોલાવો, મારે છેલ્લે મારે એમના દર્શન કરવા છે.
સ્વામિનારાયણ ભગવાને આજ્ઞા કરી એભલ ખાચરની સામે 500 પરમહંસો ઊભા છે. વિચાર તો કરો કે ઈ જીવ કેટલો ભાગ્યશાળી હશે કે એને અંત વખતે અનંત કોટી બ્રહ્માંડનો નાયક સ્વામિનારાયણ ભગવાન સામે ઊભા છે. 500 પરમહંસો સામે ઊભા છે. નાનો એવો દાદો ખાચર એ વખતે એની માત્ર 12-13 વર્ષની ઉંમર હતી. દાદા ખાચરનો હાથ પકડીને અભલ ખાચર સ્વામિનારાયણ ભગવાનના હાથ સોંપતા કહે છે કે મહારાજ, આ છે પ્રભુ આપના બાળ, તમે રાખજો એની સંભાળ. હે પ્રભુ, અત્યાર સુધી દાદા ખાચરનો બાપ હું હતો, પણ આજથી દાદો છે ને એ તમારો છે, આજથી એના બાપ તમે છો. સાચા અર્થમાં અને બાપ કહેવામાં આવે છે. જે દીકરા દીકરીઓને ભગવાન આપે એને વાલી કહેવામાં આવે છે. રામાયણની અંદર વાલી હતો ને, જ્યારે મરતી વખતે પોતાનો દીકરો અંગતનો હાથ સોંપીને રામ પ્રભુને સોંપીને કહે છે કે આજથી આ તમારો બાળક છે એમ. ત્યારથી માતા પિતાને વાલી કહેવામાં આવે છે. વાલીની સાઈન કરો કહે છે ને. જે મા બાપ દીકરાઓને ભગવાન આપે એને વાલી કહેવામાં આવે છે, અને જે મા બાપ દીકરાઓને સંસ્કાર કે ભગવાન નથી આપતા એને મુવાલી કહેવાય. આ છે પ્રભુ આપના બાળ, તમે રાખજો એની સંભાળ. તમ વિના ત્રિલોકમાં તેનું હરી રે તું નથી હવે એનું. ભગવાનનું સ્મરણ કરતા કરતા એભલ ખાચર પંચ ભૌતિક શરીરનો ત્યાગ કરી ભગવાનના ધામમાં સીધા આવ્યા છે. વાલા ભક્તજનો, એભલ ખાચરે જ્યારે શરીર છોડ્યું છે ને, દરેકની આંખમાં આંસુ આવી ગયા છે. ભગવાને દાદા ખાચરની પાસે અંતિમ સંસ્કાર કરાવ્યા છે. આખું ગામ એભલ ખાચરની ક્રિયામાં આવ્યું છે. અને જ્યારે 12મા નિમિત્તે સ્વામિનારાયણ ભગવાને વિશાળ સભા કરી છે, અને એ સભાની અંદર સ્વામિનારાયણ ભગવાન એભલ ખાચરના 2 મુખ્ય ગુણો ગાય છે. અમો ફર્યા દેશો દેશ ગામ, નિહાળ્યા નરપતિ તમામ, તેમાં વિવેકીને નિર્માન, નહીં જોટો એભલ સમાન. સ્વામિનારાયણ ભગવાન કહે છે કે ભક્તજનો, અમે અનેક નગરોમાં ફર્યા છીએ, અનેક રાજાઓને મળ્યા છીએ, પરંતુ એભલ ખાચરમાં જે વિવેક હતો અને અમને રાજી કરવાનું જે તાન હતું ને, દુનિયામાં એભલ ખાચરનો જોટો ન મળે. અણુ માત્ર અનુવૃત્તિ મારી, એને લોપી નથી કોઈ વારી. વિચાર તો કરો, સ્વામિનારાયણ ભગવાન પ્રમાણપત્ર આપે છે કે જિંદગીમાં એને અણુ માત્ર મારી અનુવૃત્તિ લોપી નથી. આંખનો ઈશારો કરો ને એભલ ખાચરનો પરિવાર સમજી જાય કે સ્વામિનારાયણ ભગવાન શું કહેવા માંગે છે એમ. જિંદગીમાં મારી આજ્ઞા કોઈ દિવસ લોપી નથી એમ. એવો હશે અભાગ્યો કુણ, ભૂલી જાશે એભલના ગુણ. મહારાજ કહે છે કે જિંદગીમાં કોઈ દિવસ એભલના ગુણ નહીં ભૂલાય એવું જીવન જીવ્યા. વાલા ભક્તજનો, ભગવાને આપણને માણસનો જન્મ આપ્યો છે ને, કમસે કમ એવું જીવન જીવીને જાયજો કે આપણા મર્યા પછી આપણા સદગુણોને યાદ કરીને આપણી પાછળ 2 સારા આંસુ પાડે. જબ આયો જગ में जग हसे तुम रोय, अब ऐसी करनी कर चलो कि तुम हसे जग रोय.
આપણો જ્યારે જન્મ થયો ને ત્યારે આપણે રડતા હતા. ઘરમાં બધાને આનંદ હતો એટલે બધાએ હસતા હતા, આનંદ માણતા હતા કે આપણે ત્યાં દીકરાનો જન્મ થયો. પણ કવિ એમ કહે છે કે હવે તમે એવું જીવન જીવીને જાઓ કે તમે હસતા હસતા ભગવાનના ધામમાં જાઓ, તમારા સદગુણોને યાદ કરીને તમારી પાછળ સારા બે આંસુ પાડે. નહીતર તો અમુક માણા મરે છે ને આખું ગામ રાજી થતું હોય કે આ ખોખું ગયો ને ગામ ચોખ્ખું થયું. કાયમ આડો જ ગુડાતો હતો. બોલો, એક ગામમાં એક ભાઈ એવો કે ગમે અહીંયા સારા કામ થાય ને તો આડો જ ખૂટાણો હોય. એટલે આખા ગામે એ ભાઈનું નામ ભૂંડાભાઈ પાડી દીધું. એનું નામ તો ગમે તે હશે પણ આખું ગામ ભાઈ ભૂંડાભાઈ કે. હવે આખી જિંદગી નડવાનો ધંધો કર્યો. હવે મોત નજીક આવ્યું એટલે વિચાર કર્યો કે હવે તો મર્યા પછી જમપુરીમાં જવાનો છે. પણ છેલ્લે એવું કામ કરતો જવું કે આખું ગામ મને યાદ કરે. એને 4 છોકરા હતા. 4 દીકરાને બોલાવ્યા. એ કહે છે કે બેટા, મારી છેલ્લી એક ઈચ્છા છે. બોલો બાપા, અમે તમારા દીકરા છીએ, તમારી ઈચ્છા અમે પૂરી કરશું, બોલો. તો કે જો હું મરી જાઉં ને પછી લુહારને ત્યાંથી એક સળિયો પાતળો લાવવાનો, જમણા કાને નાખીને ડાબા કાને કાઢવાનો. બાપા આવું કરવાનું? તો મારી છેલ્લી ઈચ્છા છે કે. અને પછી અહીંથી 7 નદીનો સંગમ છે ને ત્યાં મારો અગ્નિ સંસ્કાર કરવાનું. આટલું કઈ મરીને જમપુરીમાં ગયો. પછી ગામના બધા માણસો ભેગા થયા, એની નનામી બાંધી અને નનામી ઉપાડીને 7 નદીનો સંગમ ત્યાં અગ્નિ સંસ્કાર કરવા માટે લઈ ગયા. બાજુમાં શહેર. હવે વાત ઉડતી ઉડતી પોલીસ સ્ટેશને ગઈ. પોલીસ લોકો વિચાર કરે કે અહીંયા કોઈ અગ્નિ સંસ્કાર કરવા લાવતા નથી ને લાવ્યા કેમ? પોલીસ લોકો ત્યાં આવીને કહે છે કે નનામી ખોલો જોઈ. તો નનામી ખોલી ને તો જમણા કાને હળિયો નાખીને ડાબા કાને કાઢેલો. પોલીસ લોકો કહે છે કે તમે ખૂન કરીને લાવ્યા છો અહીંયા હળગાવવા માટે. તે જેટલા અગ્નિ સંસ્કારમાં આવ્યા હતા ને બધાને જેલમાં પૂરી દીધા. 6 મહિના સુધી જેલમાં રાખ્યા. વ્યક્તિ દીઠ 5,000 રૂપિયાનો દંડ ફટકાર્યો. હું તમને પૂછું કે આ માણસો જીવ્યા હશે ત્યાં સુધી ભૂંડાભાઈને ભૂલ્યા હશે? આવું જીવન નહીં હોવું જોઈએ. વાલા ભક્તજનો, સ્વામિનારાયણ ભગવાન ગઢપુરમાં વાસ કરીને રહેલા છે. એ વખતે અમદાવાદથી હરિભગતનો કાગળ આવ્યો છે અને એની અંદર લખેલું હતું કે મહારાજ પેશવાનું પતન થયું છે અને અંગ્રેજોનું રાજ્ય સ્થપાઈ ચૂક્યું છે. અને એમને કહેવરાયું છે કે તમે સ્વામિનારાયણ ભગવાનને અહીં બોલાવો. કાગળ મળતા સ્વામિનારાયણ ભગવાન અમદાવાદ પધારે. ત્યારે અહીંયા સત્સંગી ભૂષણમાં એવું લખવામાં આવ્યું છે કે અમદાવાદના હરિભક્તોએ ભગવાનનું એવું ભવ્યતા અને દિવ્યતાપૂર્વક સ્વાગત કરવામાં આવ્યું છે. મહારાજે ત્યાં નવા વાસમાં ઉતારો કર્યો છે. હજારો માણસો સ્વામિનારાયણ ભગવાનના દર્શન અને કથાનું શ્રવણ કરવા માટે પધારે છે. સ્વામિનારાયણ ભગવાન કેટલાકને સમાધિ કરાવી અને પોતાના જે ઈષ્ટદેવ હોય એના દર્શન કરાવે છે, જેને કારણે બધાને ખ્યાલ આવ્યો કે ઓહો, સ્વામિનારાયણ ભગવાન તો સર્વ અવતારના અવતારી છે. સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત બન્યા છે. એમાં કેટલા બ્રાહ્મણો હતા. એને મહારાજને કહ્યું છે કે મહારાજ, અત્યાર સુધી તો અમે શંકરનું પૂજન કરતા હતા, અમારા આરાધ્ય ઈષ્ટદેવ હતા, અમે કપાળમાં ત્રિપુંડ કરતા હતા અને રુદ્રાક્ષની માળા પહેરતા હતા.
હવે અમારે તમારા સત્સંગી થયા પછી અમારે રુદ્રાક્ષની માળા અને ત્રિપુંડ જે કરતા હતા એ રાખવું કે ન રાખવું, આવો પ્રશ્ન પૂછ્યો. સ્વામિનારાયણ ભગવાનની ઉદાર ભાવના દેખો. સ્વામિનારાયણ ભગવાન કહે છે કે ભલે તમે અમારા આશ્રિત બન્યા છતાંય પણ તમે ત્રિપુંડ કરજો ને રુદ્રાક્ષની માળા પહેરજો. સ્વામિનારાયણ ભગવાને અમદાવાદની અંદર ઘણા બધા દિવ્ય ચરિત્રો કરેલા છે. એ વખતે ભદ્રના કિલ્લામાંથી આમંત્રણ આવે છે કે પ્રભુ તમે સંતો હરિભક્તોને સાથે લઈ અને મારા ભદ્રમાં તમે પધારો એમ. એક સમયે સ્વામિનારાયણ ભગવાનને મારી નાખવા માટેનું કાવતરું કરેલું પેશવાએ. એ જ ભદ્રના કિલ્લામાંથી આજે ત્યાંના જે કલેક્ટર હતા એને આમંત્રણ આપ્યું છે. સ્વામિનારાયણ ભગવાન સંતો હરિભક્તોની સાથે ભદ્રના કિલ્લામાં પધારે છે. અંગ્રેજ સરકારે સ્વામિનારાયણ ભગવાનનું સ્વાગત કર્યું છે અને વાત કરે છે કે અમે જ્યારે નગરમાં ફરવા માટે નીકળીએ છીએ ત્યારે બધાય ધર્મોના મંદિરો અમને જોવામાં આવે છે. તમારા આટલા બધા અહીંયા સત્સંગીઓ રહે છે છતાંય પણ તમારું મંદિર કેમ નથી એમ. ત્યારે સ્વામિનારાયણ ભગવાન કહે છે કે મંદિર તો કરવું છે પરંતુ જમીન નથી એમ. ત્યારે અંગ્રેજ કહે છે કે સ્વામિનારાયણ તમે જ્યાં કહો ત્યાં અને જેટલી કહો એટલી જમીન આપવા માટે હું તૈયાર છું એમ. ત્યારે સ્વામિનારાયણ ભગવાને અત્યારે જે કાલુપુર મંદિર બિરાજમાન છે એ જમીનનો દસ્તાવેજ કરવાની વાત કરી. તો એ વખતે સત્સંગી ભૂષણમાં એવું લખ્યું છે કે 99 વર્ષનો દસ્તાવેજ કરી અને હરિભગતને આપ્યો. હરિભગત દસ્તાવેજ લઈ અને ભગવાનની પાસે આવ્યા. સ્વામિનારાયણ ભગવાન કહે છે કે 99 વર્ષના પેટે દસ્તાવેજ કરી આપે છે. શાયદ 99 વર્ષ પછી કોનું શાસન આવે, કોણ કેવો માણસ આવે, આવી જમીન અમારે જોતી નથી. જઈને વાત કરી તો કહે છે કે અમારી સત્તા જ એટલી છે, 99 વર્ષનો જ અમે દસ્તાવેજ કરી શકીએ એમ. તો એ વખતે લંડનથી રાણી પાસે યાવત ચંદ્ર દિવા કરવ, જ્યાં સુધી સૂર્ય ચંદ્ર તપે ત્યાં સુધીનો દસ્તાવેજ કરી અને સ્વામિનારાયણ ભગવાનને અર્પણ કર્યો છે. અંગ્રેજો એટલે મારીને લૂંટી લેનારા માણસો, અને એને બદલે અંગ્રેજોએ એ સમયમાં આજથી 200 વર્ષ પહેલા સ્વામિનારાયણ ભગવાને મંદિર કરવા માટે આટલી જમીન અર્પણ કરેલી. હરિભક્તો કહે છે કે મહારાજ મંદિર બનાવવાની શરૂઆત કરીએ. સ્વામિનારાયણ ભગવાન કહે છે કે ભક્તજનો ઉતાવળ કરશો નહીં, અત્યારે તમે શાંતિ રાખો, સમય આવે ને ત્યારે આપણે મંદિરનું કામ શરૂ કરાવશું. વાલા ભક્તજનો, સ્વામિનારાયણ ભગવાન વચનામૃતની અંદર કહે છે કે મંદિરો શા માટે કરાવ્યા? તો કહે છે કે જ્યાં સુધી આ પૃથ્વી રહે ત્યાં સુધી ભગવાનની ઉપાસના સચવાઈ રહે એટલા માટે ત્યાગ વૈરાગ્યનો પક્ષ મોડો કરીને પણ મહારાજ કહે છે કે અમે મંદિરો બંધાવ્યા છે. વિચાર તો કરો કે એ સમયે આટલી સુવિધા નહીં, આટલો રૂપિયો નહીં, આવી કપરી પરિસ્થિતિમાં સ્વામિનારાયણ ભગવાને 9 મંદિરોના નિર્માણ કરાવ્યા છે. અને વાલા ભક્તજનો, મંદિર હશે તો જ આપણી સંસ્કૃતિ સચવાય છે. વિચાર કરો કે ભારત દેશની ભૂમિ ઉપર વિધર્મીઓએ કેટલા બધા આક્રમણો કર્યા. હિન્દુ સંસ્કૃતિને મિટાવવા માટે કેટલા બધા પ્રયત્નો કરવામાં આવ્યા, છતાંય પણ હિન્દુ સંસ્કૃતિ એમને એમ અડીખમ ઊભી રહી હોય તો એનું કારણ ભગવાનના મંદિરો હતા. એટલા માટે
તમે વિચાર કરો કે દેશને છોડીને અમેરિકા ગયા, લંડન ગયા, ઓસ્ટ્રેલિયા ગયા, કેનેડા ગયા, પણ ત્યાં ગયા છતાંય પણ આપણે દેશમાં જેવા ધર્મ નિયમ પાળતા હતા અને ભગવાનની ભક્તિને સત્સંગ કરતા હતા, વિદેશની ધરતી ઉપર પણ એવો ને એવો આજે આપણે સત્સંગ રાખી રહ્યા છીએ. એનું કારણ છે માત્ર ને માત્ર ભગવાનના મંદિરો થયા ને એટલા માટે. વિચાર કરો કે મંદિર જ ન હોત તો આપણું શું થાત? કયો હલો. પાછળ આપણા દીકરા દીકરીઓને ખબર કઈ રીતે પડે કે સ્વામિનારાયણ ભગવાન કોણ છે, આપણી સંસ્કૃતિ કઈ છે, શું ધર્મ નિયમ છે, આપણે શું ખાવું, શું પીવું, શું ગતાગમ કરે, ખબર પડે. કયો હલો. એટલા માટે વાલા ભક્તજનો, મંદિરોની જરૂર છે. ઘણા માણસો કહેતા હોય આના કરતાં હોસ્પિટલો બનાવો તો દર્દીઓ કામમાં આવે ને, કે સ્કૂલ બનાવો તો છોકરાને ભણાવવા માટે કામમાં આવે ને. પણ વાલા ભક્તજનો, જે દરરોજ મંદિરે આવશે ને એવી વ્યક્તિ હોસ્પિટલે બંધાવશે અને એ વ્યક્તિ સ્કૂલો પણ બંધાવશે. સ્વામિનારાયણ ભગવાન ત્યાંથી નીકળી અને વેલાળ નામનું ગામ છે ત્યાં પધાર્યા છે. વેલાળ ગામની અંદર સ્વામિનારાયણ ભગવાનના ભગત જેનું નામ હતું જયસિંહભાઈ, એના માટ ઉપર ભગવાને ઉતારો કર્યો છે. કેટલા ગયા છો વેલાલ ગામ? સરસ. ત્યાં માઠ એટલે આગળ ઓલો ગેટ હોય ને એના ઉપર બીજું મકાન હોય, એને માઠ કહેવામાં આવે છે. તો ભગવાને ત્યાં ઉતારો કર્યો છે. જયસિંહભાઈ મહારાજને કહે છે કે મહારાજ, તમારી વાતો કરી કરીને આ ગામની અંદર મેં નવા 18 સત્સંગી બનાવ્યા છે. અને હરિભક્તોએ એવું કીધું છે કે સ્વામિનારાયણ ભગવાન જ્યારે અહીંયા આવે ને ત્યારે અમારા ઘરે થાળ જમવા માટે જ આવવા જોઈએ એમ. સ્વામિનારાયણ ભગવાન કહે છે કે તો અમારે 18 દિવસ રોકાવવું પડે ને. સ્વામિનારાયણ ભગવાનને જયસિંહભાઈ કહે છે કે મહારાજ, એમાં હું કાંઈ જાણું નહીં, પરંતુ તમારે 18 ઘરે થાળ જેમાં પછી જવું પડશે, નહીતર એ લોકોએ કહ્યું છે કે નકર કંઠી પાછી આપી દઈશું એમ. સ્વામિનારાયણ ભગવાન જયસિંહભાઈને કહે છે કે જયસિંહભાઈ એમ કરો, તમે 18 ઘરે આમંત્રણ આપી આવો કે બપોરે તમારે ત્યાં ભગવાન થાળ જમવા માટે પધારશે. હવે 18 ઘરે થાળ થયા, બપોરનો સમય થયો એટલે સ્વામિનારાયણ ભગવાન જમવા માટે પધાર્યા. તો પેલા ઘરે ગયા ને તો લાડવા કરેલા, એમાં ફક્ત સ્વામિનારાયણ ભગવાન એક લાડવો જેમાં ઊભા થઈ ગયા, કારણ કે અમારે આજે 18 ઘરે થાળ જમવાનો છે. બાજુમાં બેન હતા, એને ખબર પડી ગઈ કે સ્વામિનારાયણ ભગવાન તો ફક્ત એક લાડવો જ ખાય છે. તે હવે મહારાજ એને ત્યાં જમવા માટે આવ્યા ને, તે મહારાજની આગળ થાળ મૂક્યો ને આમ ભગવાને નજર કરી ને તે શ્રીફળ જેવડો લાડવો. લાડુ અકેક જમશું અમે, કરશો નહીં આગ્રહ તમે. હવે આવડો મોટો લાડુ જોયો. મહારાજ કહે છે કે અમે પેલા ઘરે ગયા, અહીંયા તો નાનકડો લાડુ હતો અને અહીંયા તો આવડો મોટો લાડુ. ત્યારે ઓલી બાઈ કહે છે કે મહારાજ, પેલી બાઈ આવી શહેરમાંથી, ઝીણું ઝીણું શીખી લાવી ત્યાંથી, તેથી લાડુ બનાવ્યા છે નાના, અમે જાડા છીએ ગામડાના. જાડું ઓઢણું રાંધણું જાડું, જાડ ધારીના મોટા છે લાડુ. બાયની ચતુરાઈ વખાણી, લાડુ જમી ગયા ભાવ જાણી. તમે એવું ન માનતા કે પુરુષોમાં જ બુદ્ધિ છે ને બહેનોમાં નથી એમ.
બહેનોની પાસે બુદ્ધિ છે, રૂપિયા છે, પરંતુ જ્યાં સુધી પતિ ના હોય ત્યાં સુધી બે બહેનો વાપરે નહીં. તે બેન કહે છે કે પેલા ઘરે ગયા હતા ને એ બેન સિટીના હતા, સિટીના. તે એને તો કપડાય ઝીણા હોય, બોલવાનું ઝીણું હોય, એટલે એના લાડવાય ઝીણા હોય. મહારાજ અમે રહ્યા ગામડાના, અમારા ઓઢણાય જાડા, અમારું બોલવાનું જાડું, તો અમારા લાડવાય જાડા. પણ ગામડાના માણસો એનો ભાવ હતો ને, એ બેનનો ભાવ હતો. તો સ્વામિનારાયણ ભગવાન એમને ત્યાં થાળ જીમ્યા. આ રીતે વેલાલ ગામની અંદર સ્વામિનારાયણ ભગવાને એક જ દિવસમાં 18 ઘરે થાળ જીમ્યા. પછી મહારાજ જયસિંહભાઈના મેળા ઉપર વધાર્યા. જયસિંહભાઈ કહે છે કે મહારાજ પાછું મારું ઘર બાકી ન રહી જાય હો મહારાજ. મહારાજ કે લાવો તમે થાળ. મહારાજ થાળજીમાં. પણ આજ સ્વામિનારાયણ ભગવાન રાજી બહુ થઈ ગયા. શા માટે રાજી થયા? તો કે અમારી વાતો કરી કરી અને 18 નવા હરિભગતને બનાવ્યા ને, એટલા માટે તમારા ઉપર ખૂબ રાજી થયો છે. સ્વામિનારાયણ ભગવાન એમ કહે છે કે એક જીવને ભગવાનની તમે ઓળખાણ કરાવો ને, એક જ જીવને આખું બ્રહ્માંડ ડૂબવાને આરે હોય અને આખા બ્રહ્માંડને તમે ઉગારી લો, જેટલું પુણ્ય થાય ને એટલું એક જીવને ભગવાનની ઓળખાણ કરાવવાથી એટલા બધા ભગવાન રાજી થાય. એટલા માટે હરિભક્તોએ તાન રાખવું જોઈએ કે આપણા યુગમાં જે જે આવે ને એને ભગવાનની વાતો કરી અને ભગવાનનો મહિમા સમજાવો, ભગવાનમાં જોડવા, તો એની ઉપર ભગવાન ખૂબ રાજી થાય છે. આ રીતે મહારાજ ત્યાંથી નીકળી અને વડતાલ પધાર્યા છે. ત્યાંથી નીકળી અને મહારાજ ડડુસર પધાર્યા છે. ડડુસરથી નીકળી અને મહારાજ ઉમરેઠ પધાર્યા છે. ઉમરેઠની અંદર નંદુભાઈ હતા, બહુ સારા ભગવાનના ભગત. એમની નિષ્ઠા કેવી હતી ખબર છે? એમ કહેવાય છે કે જ્યારે મુક્તાનંદ સ્વામી વડોદરાની સભા જીતીને આવ્યા ત્યારે મહારાજે મુક્તાનંદ સ્વામીના વખાણ બહુ કર્યા. તો એમાં એક નિર્વિકલ્પાનંદ સ્વામી હતા. એને એમ થયું કે ઓહો, એક વડોદરાની સભા જીતીને આવ્યા અને તમે જુઓ તો સ્વામિનારાયણ ભગવાન ક્યારના સ્વામીના વખાણ કરી રહ્યા. મને મોકલો હોત ને, હું પણ વડોદરાની સભા જીતીને આવે, આમાં હું મોટું કાર્ય કર્યું છે એમ. તે એને ખોટું લાગી ગયું. થોડોક માની સ્વભાવ કે સ્વામિનારાયણ ભગવાનની આપણને ક્યાં કદર છે. કહેવાય છે કે સત્સંગ છોડી અને નીકળી ગયા. એને જેને જેને કંઠી બાંધી હતી બધાની પાસે જઈ અને સ્વામિનારાયણ ભગવાનના અવગુણની વાત કરીને કંઠી તોડાવી નાખ્યો. ફરતા ફરતા આમોદ ગામની અંદર દીનાનાથ ભટ્ટની પાસે આવ્યા. દીનાનાથ ભટ્ટ એટલે પ્રકાંડ વિદ્વાન. એ સમયમાં એમને આખું ભાગવતજી કંઠસ્થ હતું. ભાગવત તમને તો ખબર નહીં હોય કે ભાગવતની અંદર કેટલા સ્કંદ આવે. કેટલા સ્કંદ આવે બોલો જોઈ? કેટલા? લે, તમે તો બધા જ્ઞાની છો, ખોટો મને પાટે બેવાર દીધો. 18,000 શ્લોક છે. કેટલા? દીનાનાથ ભટ્ટને 18,000 શ્લોક ઈદમ સચ્ચિદાનંદ રૂપાઈથી શરૂ કરે ઠેઠ સુધી. વિચાર તો કરો, અત્યારે આપણને એક કીર્તન યાદ નથી આવતું. કીર્તન બોલો જોઈએ તો ચોપડી ખોલવી પડે કે મોબાઈલ કાઢવો પડે. બોલો, એ કીર્તન આપણને કંઠસ્થ નથી. અને એ સમયમાં દીનાનાથ ભટ્ટને 18,000 શ્લોક ઈદમ ફટાફટ બોલી જાય. બોલો, તો એ સમયમાં દીનાનાથ ભટ્ટે એની સાથે 7 દિવસ રાત્રિ અને દિવસ શાસ્ત્રાર્થ કરી
અને એ દીનાનાથ ભટ્ટને હરાવ્યા અને સ્વામિનારાયણ ભગવાનના ભગત બનાવેલા આ નિર્વિકલ્પાનંદ સ્વામી. એટલે એમના ચેલા હતા તેમને ત્યાં આવ્યા. હવે એને તો ખબર નહીં કે સ્વામિનારાયણ ભગવાનનો અવગુણ આવી ગયો છે અને આ રીતે બધાની આગળ અવગુણની વાતો કરીને કંઠી તોડાવવા માટે આવ્યા છે. એને તો એમ કે ગુરુ મહારાજ પધાર્યા, પધારો પધારો. ગુરુ મહારાજ બેસાડ્યા, દીનાનાથ ભટ્ટને બાજુમાં બેસાડીને વાત કરી કે તમે સ્વામિનારાયણ ભગવાનને કેવા માનો છો? તો કે ગુરુ મહારાજ તમે કહેતા એટલે અમે તો સ્વામિનારાયણ ભગવાનને સર્વોપરી ભગવાન માની. એ કે મારી ભૂલ હતી. શું ભૂલ હતી? એ કે સ્વામિનારાયણ ભગવાન ભલે કહેવાતા હોય પણ એમાં વિવેકનો છાંટો છે નહીં. વાત કેવી કરી તમે જોઈજો. એટલા માટે શાસ્ત્રો કહે છે કે ઝેર કરતા પણ કાનમાં એવા શબ્દો નાખે ને એ ઝેર કરતા પણ ખતરનાક છે. કદાચ ઝેર પીશો તમે મરી જાય છો તો એક જ વાર મરવું પડશે, પણ એવા કુસંગની વિમુખના શબ્દો સાંભળશો અને ભગવાનના માર્ગ થકી પડી જઈશો, કેટલા જન્મ ધારણ કરવા પડશે એનું કાંઈ નક્કી નહીં રે. એટલા માટે વિમુખ થકી કાયમને માટે વેગડા રહેવું એમ નિષ્કુળાનંદ સ્વામી કહે. એવી અવગુણની વાતો કરે ને, ગમે એવો ભલભલો હોય ને, શબ્દે માયરા મરી ગયા, શબ્દે છોડ્યા રાજ, જેને શબ્દ વિચાર્યા તેના સૈરા કાજ, ભલ ભલાના ફરી જાય મગજ. એટલા માટે વિમુખ જીવ કે વદન છે કાયમ દરરોજ આપણે આજે બોલીએ. એ પ્રેમાનંદ સ્વામી આજ્ઞા કરી કે દરરોજ તમે બોલજો, તમને ધ્યાન રહે. એવા વિમુખ હોય એના શબ્દો તમારા કાનમાં ન પડી જાય એટલા માટે દરરોજ યાદ કરાવે. એભલ ખાચર વિચાર કરો કેવા ભગવાનના ભગત હતા. પણ ગામના અમુક લોકોએ વાત કરી કે એભલ ખાચર તમને ખબર છે ગામમાં કેવી વાતો થાય છે કે સ્વામિનારાયણ જુવાન, તમારી દીકરીઓ જુવાન, 24 કલાક ભેગા રહે છે, ધર્મ રહેતો હોય છે, ગામમાં એવી વાતો થાય છે ને કાનમાં કીડા પડે એવી વાતો કરે છે. અને એભલ ખાચરને થયું કે કારું અને તલવાર લઈને ઉભા રહ્યા. સ્વામિનારાયણ નીકળ્યા એટલે કાપી નાખવા. વિચાર તો કરો. એ સ્વામિનારાયણ ભગવાનને જે લાવનાર, એની મરજીમાં રહેનાર, પણ કોઈ કુસંગીએ કાનમાં એવા શબ્દો ગાયલા, એને કારણે એભલ ખાચર સ્વામિનારાયણ ભગવાનને મારી નાખવા માટે તૈયાર થયા. આ શબ્દની તાકાત. ગમે એના શબ્દ ન સંભળાય, ગમે એવા હરિભગત હોય ને તોય પાટામાંથી નીચે ખડી જતા હોય છે. તો કે ભલે સ્વામિનારાયણ ભગવાન કહેવાતા હોય પણ વિવેકનો છાંટો નથી. એ કે સ્વામિનારાયણે શિક્ષાપત્રી લખી, એમાં ઓલો ગામડાનો અભણ મયારામ ભટ્ટ એનું નામ લખ્યું. તમે આટલા બધા વિદ્વાન, નહીં તો તમારું નામ ન લખવું પડે. દીનાનાથ ભટ્ટને થયું વાત તમારી ગુરુ મહારાજ સાચી છે હો. અને ઓલી કંઠી હતી તોડ નાખી. બોલો, સત્સંગી મટી ગયા. એ તો પછી એની દીકરીને બ્રહ્મ રાક્ષસ વળી ગયો. ઘણા ઉપાય કર્યા, ઘણા વારણા કર્યા, પણ બ્રહ્મ રાક્ષસ નીકળ્યો નહીં ને અંતે મહારાજની પાસે આવ્યા. અને મહારાજ પણ એવા ખરા ને તો શું કર્યું, જેના પ્રત્યે આંટી પડી હતી ને, મહારાજ કે આ મયારામ ભટ્ટને તમારા ઘરે લઈ જાઓ તો બ્રહ્મ રાક્ષસ નીકળશે. મયારામ ભટ્ટ એના ઘરે ગયા ને હવારમાં પૂજા કરતા હતા ને ત્યાં છોકરી રાડ પાડી. ઓલો બ્રહ્મ રાક્ષસ હતો ને, જઉં છું બળું છું. અને પછી મહારાજની પાસે આવ્યા અને ભગવાનની પ્રાર્થના કરી. ભવ સંભવ ભીતિ ભેદનમ, એ પ્રાર્થના એની. એ તો વળી સ્વામિનારાયણ ભગવાન હતા અને ગાડી પાટા ઉપર પાછી ચડી ગઈ. હવે આજના સમયમાં ગાડી ઉતરી જાય કોણ ચડાવશે, કયો જોઈ. અને એ પછી નંદુભાઈને ત્યાં આવ્યા છે. હવે નંદુભાઈને તમે નિષ્ઠા દેખો. હવે નંદુભાઈને બેસાડીને જ્યાં અવગુણની વાત કરી, નંદુભાઈને ખ્યાલ આવી ગયો. આ તો સત્સંગ મિટાડવા માટે આવ્યા છે. તરત જ હાથ ઝાલી અને કહે છે, ગુરુ મહારાજ અત્યારે તમે ગામમાંથી નીકળી જાઓ. પોતે સુખી હતા, એમને ત્યાં નોકર હતો. એને કીધું કે આ નિર્વિકલ્પાનંદના જ્યાં જ્યાં પગ પીડ્યા છે ને, ત્યાં તું પાણી છાંટ, ધરતીને અપવિત્ર બનાવીશ. આવી નિષ્ઠા હતી નંદુભાઈની ઉમરેઠના. આ સ્વામિનારાયણ ભગવાન નંદુભાઈને ત્યાં પધાર્યા છે. સ્વામિનારાયણ ભગવાન એમના ઉપર ખૂબ રાજી થયા છે.
શ્રી હરિ ત્યાંથી નીકળી અને વડતાલ પધાર્યા છે. વડતાલની અંદર જોબન પગીની જે મેળી છે ત્યાં મહારાજે ઉતારો કર્યો છે. સ્વામિનારાયણ ભગવાન થોડાક દિવસ વડતાલ રોકાણા છે. ત્યાંથી નીકળી અને પ્રભુ ગઢપુર પધાર્યા છે. ભગવાન ગઢપુર પધાર્યા અને પિયુષલાલ મંદિરમાં પધાર્યા. એટલે હવે પ્રકાશ થયો. મેં કીધું મંદિરમાં ઝાંખું ઝાંખું કેમ હતું? એકલા આવ્યા છે, કલ્પાબેન લઈને આવ્યા છે તો સારું. એકલા આવત ફળ ન મળે એવું પાછું હોય, ખબર હે તમને? સારું, તારે અમે તો કાલે તો આવજો પાસે. હા, સરસ. તો વાલા ભક્તજનો, સ્વામિનારાયણ ભગવાન ગઢપુરમાં બિરાજમાન છે અને એ વખતે અમદાવાદના દામોદર ભગત આવ્યા છે અને સ્વામિનારાયણ ભગવાનને 4 ઘડિયાળ આપી છે. ઘટિકા યંત્ર એવું લખ્યું છે. એટલે એ સમયમાં ઘડિયાળની શોધ થઈ છે. લો, તો સ્વામિનારાયણ ભગવાને એક જ્યાં દરબારગઢ હતો ને ત્યાં ઘડિયાળ લગાવી છે. બીજી ઘડિયાળ જ્યાં બહેનો રહેતા હતા ને ત્યાં લગાવવામાં આવી છે. એક ઘડિયાળ જ્યાં સંતો રહેતા હતા એ સંતોના નિવાસ સ્થાનમાં લગાવવામાં આવી અને ચોથી ઘડિયાળ છે એ અક્ષર ઓરડીમાં લગાવી છે. સ્વામિનારાયણ ભગવાન દામોદર ભગત ઉપર ખૂબ રાજી થયા છે. વાલા ભક્તજનો, અમદાવાદના દામોદર ભગત એવા સેવાભાવી હતા હો. બોલો, એકવાર તો સ્વામિનારાયણ ભગવાનની આંખમાં કણું પડ્યું અને કણું પડે ને ખટકે બહુ. જેને કણું પડ્યું હોય એને ખબર હોય. તો મહારાજ રાયડે રાયડું પાડે કે કણું કો કાઢી દો. ઘણાએ મહેનત કરી પણ કણું ન નીકળે. દામોદર ભગત કહે છે કે મહારાજ તમે જો કહેતા હોય ને તો હું કણું કાઢી આપું. મહારાજ કહેતો તો સારું. એમ તે દામોદર ભગતે મહારાજની આમાં એક પોડી કરી અને જીભના ટેરવાથી કણું કાઢી દીધું. તે હવે જીભના ટેરવાથી કણું કાઢ્યું ને તે સ્વામિનારાયણ ભગવાન કહે કે દાંભલા તે તો મારી આંખ અફડાવી. દામોદર ભગત કે મહારાજ જગતના જીવના માણસો હોય એના હું કણા કાઢી દઉં ને તો રાજી થઈને મને કંઈક આપે. તમે આપવાની વાત તો એક બાજુ રહીને ઉપર જતા ખીજાવો છો. તો મહારાજ રાજી થઈ ગયા કે દામોદર માગ માગ. એમ દામોદર ભગત કહે છે કે મહારાજ મારું જે આ હૃદય છે ને એની અંદર ઘણા બધા કણા પડ્યા છે. કામ, ક્રોધ, લોભ આદિ જે અંત શત્રુ રૂપી કણા છે ને મહારાજ તમે જો માગવાનું કહેતા હોય ને તો મારા જે હૃદયની અંદર કણા પડેલા છે એ કણા તમે કાઢી આપજો. સ્વામિનારાયણ ભગવાન કહે છે કે જાઓ, તમને વરદાન આપું છું કે તમારા હૃદયમાં એક પણ કડવું નહીં રહે અને એકદમ તમારું હૃદય છે ને નિર્મળ બની જશે. લો, એકવાર તો સ્વામિનારાયણ ભગવાનને થૂકવાની ઈચ્છા થઈ. તે દામોદર ભગત બાજુમાં બેઠેલા. તો વિચાર કરો કે દામોદર ભગતે પાઘડી કાઢી અને મહારાજને કહે છે કે મહારાજ લ્યો આમાં થૂકો. મહારાજ કે આ પાઘડીમાં? તો કે ના મહારાજ. બોલો, પરાયણે મહારાજને પાઘડીમાં થૂકાવરાય. બોલો, આવી દામોદર ભગતની સેવા હતી. એટલા માટે સ્વામિનારાયણ ભગવાને ગરડા મધ્ય પ્રકરણનું 59મું વચનામૃત એની અંદર નિષ્ઠા કેવી હોવી જોઈએ એની અંદર 6 ભક્તોની યાદ કર્યા છે સ્વામિનારાયણ ભગવાને. જેને વચનામૃતનો અભ્યાસ હશે એને ખ્યાલ હશે તો એની અંદર સ્વામિનારાયણ ભગવાને દામોદર ભગતને પણ યાદ કર્યા છે કે દામોદર ભગતની એવી નિષ્ઠા હતી. જે સેવા કરે છે એના ઉપર સ્વામિનારાયણ ભગવાન કેવા રાજી થતા હોય છે. વિચાર કરો, મહારાજ કે ગમે એવી મલિન વાસના હોય ને ગમે એવી મલિન વાસના પણ જેને સેવા કરવાનું વ્યસન પડી ગયું હોય ને મહારાજ કે એની ગમે તેવી મલિન વાસના બળીને ખાક થઈ જાય છે. કેની પેઠે? તો મહારાજે વચનામૃતમાં ઉકા ખાચરને યાદ કર્યા
કે કુકા ખાચર દરરોજ સવારે જાગે અને દાદા ખાચરના દરબારગઢથી ખેલા નદી સુધી રસ્તો સાફ કરે. એ સમયમાં આવા જાજરૂની કોઈ વ્યવસ્થા નહીં, તો ઓલા માટલા રાખવામાં આવે, એ ઢોળીને સાફ કરીને પાછા વ્યવસ્થિત રીતે ગોઠવી દેવાના. એને કારણે પહેલાં તો એ કેવા હતા અને સેવા કરવાનું વ્યસન પડ્યું ને, બધી વાસના બળીને ખાખ થઈ ગઈ અને પ્રાતઃ સ્મરણીય બની ગયા. એ સેવામાં સ્વામિનારાયણ ભગવાને સંપ્રદાયની અંદર આટલા બધા સંતો હતા, આટલા બધા હરિભક્તો હતા, છતાં કોઈને યાદ ન કરતા સ્વામિનારાયણ ભગવાને ઉકા ખાચરને યાદ કર્યા. લો, અને તમે જોઈજો, જે સત્સંગની અંદર સેવા કરતા હશે ને તરત જ બધાની નજરમાં આવી જાય છે અને બધા એની ઉપર રાજી થાય. જો આજે આપણે ઓલા નિલેશને યાદ કરવો જોઈએ. ભગવાન વહેલા ધામમાં તેડી ગયા, નહીતર એની કેટલી સેવા હતી. જ્યારે સેવાની વાત આવે ત્યારે બધા હરિભક્તોને નિલેશ યાદ આવે કે એ હોય તો આપણે બીજા કોઈની જરૂર ન પડે એમ. અત્યારે પણ જે ભાઈઓ બહેનો દોડીને સેવા કરતા હશે એના ઉપર બધાય રાજી હોય. સંતો જોતા હોય એટલે સંતોના નજરમાં એ ચડી ગયા હોય કે આ હરિભગત કેવી સેવા કરે છે. ઘરના હજારો કામો પડ્યા મૂકી મંદિરમાં આવી ભગવાન, સંતો અને હરિભક્તોના માટે થાળ બનાવે. નીચી ટેલ મળે તો માને મોટા ભાગ્ય જો. વ્યાપકેશ મુનિ જ્યેષ્ઠજીત રાજાને કહે છે કે રાજન, સ્વામિનારાયણ ભગવાન ગઢપુરમાં બિરાજમાન છે. એક એવી કથા લખાણી છે કે આમ તો ગઢપુરવાસી કોઈ દિવસ ભગવાનને ભૂલે નહીં, પણ હવે લગ્નનો પ્રસંગ હતો ને અને લગ્નનો માહોલ એવો હોય ને તે આજે ભગવાનને ભૂલી ગયા. તે ભક્તના પાડોશમાઈ રહેતા કણ બી પટેલ ત્યાંઈ. ત્યારે તેના ત્યાં હતો વિવામાં કરતા વાહ. સગાવાલા તેડાવેલા બહુ, ગાતા ગાણા ફટાણા ન સહુ. ચડ્યો વિવાનો કેફય પારી, લાજ વિવેક દીધી વિસારી. હવે સ્વામિનારાયણ ભગવાન રિહાઈ ગયા, ઉદાસ થઈ અને ત્યાંથી નીકળી બાજુમાં સુખપુર નામનું ગામ છે ત્યાં ગયા. ભગવાન ત્યાં ગયા ને તો અહીંયા હરિભગતના બાજુમાં લગ્ન હશે તો અહીંયા એવા ફટાણા બોલે બાપા. અને એ લગ્નનો કે કેફ હોય તમે જોઈજો, એ ડીજે વાગતી હોય, જુવાનિયા નાચે એનો તો વાંધો નહીં, પણ બુઢિયા ગઈઢિયા માંડા નાચવા. બોલો, ત્યાંનું વાતાવરણ જેવું હોય ને ભલભલાને અસર થઈ જાય. એટલા માટે કીધું છે કે અમુક ઉંમર પછી એમાં લગ્નમાં ન જવું. એમાં અમારા સંતોને ના પાડે કે એનો માહોલ જેવો અહીંયા ન જવું, નહીતર વાતાવરણ અસર કરે. અને તમારા હરિભગતો પ્લીઝ સંતોને આમંત્રણ ન આપવું કે અમારે ત્યાં આવે. પછી તમારે મંદિર આવે ત્યારે હાર પહેરાવી દેવા, પણ એ માહોલમાં ન લઈ જવા. ગમે તેમ અમે જીવ છે ને કે ભગવાન તો છે નહીં. અમે તે પછી તો મહારાજ ઉદાસ થઈ ગયા. મહારાજ કહે છે કે હવે અમારે ગામમાં રહેવું જ નથી, જંગલમાં જઈને ભગવાનનું ભજન કરશું. બોયલા શ્રી હરિ થઈ ઉદાસ, નથી ગમતો વસ્તીમાં વાસ. જાયશું નિર્જન વન મોજાર, મળવાય આવશું કોઈ વાર. પછી તો વાલા ભક્તજનો એમ કહેવાય છે કે સ્વામિનારાયણ ભગવાને એક પત્ર લખાયો. અને પત્રમાં શું લખાયું ખબર છે? ભાઈ ભાઈ સત્સંગી તમામ, તેને પત્રો લખાવ્યા છે આમ. ભાંડ ભવૈયા જોવાથી જેમ, કેપ ચડે વિવાહથી તેમ. પેલા છે ને ગામડામાં ઓલા ભાંડ ભવાયા રમવા માટે આવતા.
પરંતુ હવે તો ઘરે ઘરે ભવાઈ આવી એટલું નહીં, ખીચે ખીચે વ્યક્તિ દીઠ ભવાઈ આવી ગઈ. બોલો, ઓલા ભવાયામાં તો થોડીક મર્યાદા હતી એમ. માણસ જેવું સાંભળે છે, જેવું જોવે છે ને, એવા જ એના અંતઃકરણની અંદર વિચાર આવે છે. પિયુષભાઈ, કોઈ દિવસ તમે એવું જોયું કે કોઈ જુવાનીઓ ફિલ્મ જોવા માટે ગયો હોય અને આવીને વાત કરે કે મારે સાધુ થવું છે એમ? કારણ કે એની અસર હોય છે. માણસ જેવું જોવે છે ને એવા જ એને વિચારો આવે છે. માટે ન જોવાનું ન જોવું, ન સાંભળવા જેવું ન સાંભળવું, એની પણ અસર થાય છે. બોલો, આપણા સંતો છે ને તે ગામડામાં જતા હતા તો એમાં વડીલ હોય આગળ ચાલે, પછી બીજા નાના હોય તેનાથી નાના હોય હાવ પાછળ ચાલે. તો આમ લાઈનમાં ચાલીને, પહેલાં તો ચાલીને જવાનું, આવી કંઈ વાહનોની સુવિધા નહીં. તે એક ગામના પાદરમાંથી નીકળ્યા ને તે બહેનો પાણી સીંચતા હતા. તે એમાં એક બેનની આમ નજર ગયો. તે પાછળ નાનો સાધુ હતો ને, આમ રૂપાળો હતો. તે બેન જરાક બોલકી. બહેનોને બે બાબત બહુ ગમે, તમને ખબર છે? બહેનોને એક જોવું બહુ ગમે. તો જો તમે ગામમાં જાન આવે ને તો જુવાન દીકરીઓ જોવા માટે ઉમટે એની ના નહીં, પણ બુઢી ગઈઢિયું ડેસી જેને દેખાતું ન હોય ને એ નેજા નાખીને જોક મુવો રહ્યો વરરાજો કેવો છે એમ. બહેનોને જોવું બહુ ગમે ને પછી બહેનોને જોયા પછી બોલવું બહુ ગમે. જો 4 બહેનો બેઠા હોય તો ચારેય બોલતા. આપણને એમ થાય કે આને કોણ સાંભળતું હોય છે? બોલો, એક બેનને તો એવી ટેવ કે ફોન આવે ને એટલે અડધી કલાકે મૂકે. એકવાર ફોન આવ્યો ને 15 મિનિટમાં મૂકી દીધો રાકેશભાઈ. તો એના પતિને તો નવાઈ લાગી, કમાલ છે, અડધી કલાક સિવાય તો મૂકતી નથી ને 15 મિનિટમાં મૂકી દીધો એમ. તો કે રોંગ નંબર હતો, રોંગ નંબર હતો તો 15 મિનિટ ચલાવ્યું. એટલે તમને જેટલા ધન્યવાદ આપીએ ને એટલા ઓછા કહેવાય. તમે બધા કઠણ સાતીના, અમારી કઠણ સાતી નહોતી એટલે નીકળી ગયા કે બાપા આ બધું સહન ન થાય આપણાથી, હો રહેવાય જ નહીં અહીંયા. કેટલું બધું તમારે સહન કરવાનું કયો. ઘરે જાઓ તા ઘરના ગગલાવે, મંદિર આવો તો અમે ગગલાવીએ. જાઓ ક્યાં આવે, ઉડી વચ્ચે ઓપારી જેવી દશા છે તમારી તો. પાંડ ભવૈયા જોવાથી જેમ કે ચડે વિવાહથી તેમ. તે ઓલા બેન બોલ્યા, ઓલો રૂપાળો સાધુ હતો ને એ કે ઓહો આ સાધુ તો અમારા સંસારમાં શોભે એવો. અને ઓલા સાધુ એ શબ્દ સાંભળ્યો તેને લાગે કે હારો તો હું તો સંસારમાં શોભે એવો, આ સાધુ ખોટો થઈ ગયો છે. તે પછી બીજા ગામે ગયા, સાંજે રસોઈ બનાવી, બધા સંતો જમવા બેઠા. ઓલો સાધુ ન આવ્યો એટલે પૂછ્યું કે શું તમને માથું દુખે છે, તાવ આવ્યો છે? હવે આ માથું શાનું દુખે છે એ તો એને ભગવાન બે જ જાણતા હતા. એ કે મારે જમવું નથી. પછી એના ગુરુએ બોલાવીને કીધું તને થયું છે શું, એ વાત તો કરે. તો કહે છે કે મારે હવે સાધુમાં નથી રહેવું. અને વાલા ભક્તજનો એ ઘરે ગયો, લગ્ન કર્યા ને છોકરાએ થી આ શબ્દની તાકાત છે. માટે સંખ્યોગી બાઈ ભાઈ એને વિવાહમાં જાવું ન ક્યાંય. કર્મયોગી જો વિવાહમાં જાય પ્રભુ સંબંધી કીર્તન ગાય. સ્વામિનારાયણ ભગવાન કહે છે કે સંખ્યોગી ભાઈઓ જે હોય એને કોઈ દિવસ વિવાહમાં જવું નહીં. અને કર્મયોગી પણ વિવાહમાં જાય તોય પણ પ્રભુ સંબંધી જ કીર્તનો બોલે. અને એ વખતે સ્વામિનારાયણ ભગવાને મુક્તાનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામીને આજ્ઞા કરી કે લગ્નમાં ગીતો ગવાય ને એવા તમે કીર્તનો બનાવો. કુંદનપુર વિવાહ રચ્યો. મુક્તાનંદ સ્વામીએ ઘણા બધા કીર્તનો બનાવેલા છે. તો સ્વામિનારાયણ ભગવાન કહે છે કે સાંખ્યોગી ભાઈ એને વિવાહમાં જવું નહીં. અને કર્મયોગી જો વિવાહમાં જાય તોય પણ એને પ્રભુ સંબંધી કીર્તન ગાવા, પરંતુ બીજા ફટાણા એવા એલ ફોલ બોલવા નહીં.
તો વાલા ભક્તજનો 7 વાગી ગયા ને? કેટલા વાગી ગયા? વાગી ગયા હો. આ એવું છે, ઓલા ડોસીમાં જાતા હતા છાશ લેવા, તે વચમાં ઊંટ બેઠું હતું. તે ડોસીમાને એમ થયું સાયકલ ઉપર બેસી, સ્કૂટર ઉપર બેસી, કારમાં બેઠી, ટ્રેનમાં બેસી, પ્લેનમાં બેઠી, ઊંટ ઉપર નથી બેઠી. તે ડોસીમાં કે આ ઊંટ બેઠું છે લાવને બેસી જો. ડોસીમાં જ્યાં ઊંટ ઉપર બેઠા ને તમારું ઊંટ ઊભું થઈને મીંડું હાલવા, સ્પીડમાં મીંડું હાલવા. તેમાં ચિરાગ જેવો હામો જુવાનીઓ મળ્યો. એ કે માં કઈ બાજુ? તો કે બેટા આ જ નક્કી નથી, એ મારું આ જ નક્કી નથી. સારું, ત્યારે કથા પૂરી ભગવાનના નામ સ્મરણ સાથે. કાલે પણ વાલા ભક્તજનો કથા રાખવામાં આવેલી છે, તો બાકીના ચરિત્રો આપણે કાલે શ્રવણ કરીશું. અહીંયા પ્રભુના નામ સાથે કથાને વિરામ. બોલો સ્વામિનારાયણ ભગવાનની, શ્રી નરનારાયણ દેવની, શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય. સ્વામિનારાયણ. સર્વાવતારી સર્વોપરી દેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, મહાપ્રતાપી શ્રી ઘનશ્યામ મહારાજ, શ્રી નરનારાયણ દેવ, રાધા કૃષ્ણ દેવ, શિવ પરિવાર, શ્રી કષ્ટભંજન દેવ, પરમ પૂજ્ય વિશ્વવિહારી સ્વામી, પૂજ્ય અભિષેક ભગત, સર્વે હરિભક્તોને ઘણા ભાવથી જય શ્રી સ્વામિનારાયણ. સ્વામી આજે કથામાં સરસ ભગવાન સ્વામિનારાયણના ચરિત્રો, આપણે સ્વામિનારાયણના છીએ, આપણા ઈષ્ટદેવના, આપણા ભગવાનના, આપણા બાપના ચરિત્રો આપણને સાંભળવા સૌથી વધારે ગમે. આપણને એમાં જીવ લાગેલો હોય, હેત લાગેલું હોય. અંતકાળે સ્વામીએ કીધા એમ એક ચરિત્ર બી યાદ આવી જાય આમાંથી તો આપણો બેડો પાર થઈ જાય. એક જ વાત યાદ આવી જાય, એક જ ચરિત્ર. સત્સંગી ભૂષણમાં તો સળંગ ચરિત્રો જ છે. પહેલાં નવા સત્સંગી હોય ને એને તો સૌથી પહેલું સત્સંગી ભૂષણ જ વાંચવું. બહુ ઝાઝી ખબર ના પડતી હોય ને એને સૌથી પહેલું મેં સત્સંગી ભૂષણ વાંચ્યું હતું. જ્યાં 10માં 11માં ભણતો હતો તો કંઈક કમળો ને એવું થયું હતું, તો ઘરે સ્વામી આવેલા ગામમાં, તો કે ખાટલામાં પડી રહેવાનું હોય, પેલું કમળો થયો હોય એટલે જવાનું હોય નહીં બહાર રખડવા, રમવા, કૂદવા. તો મને સત્સંગી ભૂષણ આપ્યું કે એટલે રાકેશ લે આ સત્સંગી ભૂષણ. અને આવો જે સત્સંગી તો જન્મથી હતા, પણ ભગવાન આવડા મોટા છે એ ખબર નથી, આપણને મળ્યા છે આવડા મોટા છે એ ખબર નથી. પણ જ્યારે સત્સંગી ભૂષણ વાંચવાનું ચાલુ કર્યું તો બેઠા થઈ ગયા ખાટલામાંથી. એટલે આપણા ભગવાન તો આવા મોટા છે, આ તો ખબર જ નથી. રોજ વચ્ચે જતા મંદિરે લાડુડી ખાવા, પ્રસાદ લેવા, આરતી પતવાના ટાઈમે જવાનું. ભગવાન થાળ જમી એટલે દોઢ કાઢીને જઈને પ્રસાદ કંઈ ઘર ભેગા. પણ ખબર નથી આ મળ્યા છે આવડા મોટા છે. પછી આ સત્સંગી ભૂષણ વાંચ્યું એટલે તો જીવમાં ઘૂસી ગયા. આપણને બધાને કેવું હોય, ટેકો મોટો જુઓ, એવું જુઓ ને. આપણે અત્યારે જોબે હોય તો આપણું બોસ હોય એના, કે સુપરવાઇઝર હોય, મેનેજર એના હારા રહીએ. હારા એટલે કે મતલબ કે ભાઈ આ રાજી રહે તો આપણી પ્રગતિ થયા કરે. કાં તો કોઈ જગ્યાએ કોઈક ને બધા આવતા, બધા એક્ટરો આવતા ને કલાકારો આવતા ને બીજા તો ભાઈ ફોટો પડાવીએ જોડે, તો ફોટો આપણું જોઈએ તો આવડા મોટા માણસ જોડે ઊભા હતા. CM આવ્યો હોય, PM આવ્યો હોય, દોટ કાઢીને જઈએ. એમ આપણે કોઈકનો ટેકો જુઓ, કારણ કે આપણને ખબર નહીં ક્યારે કોની જરૂર પડે. આ તો ઇનપ્રિડિક્ટેબલ છે ને લાઈફ આપણી બધાની. ખબર નહીં ક્યારે અટકી જશે, ક્યારે દુઃખ આવશે, ક્યારે તકલીફ આવશે. એટલે કોકનો ટેકો હંમેશા જુઓ. કશું નહીં તો એ બાપાનો ટેકો, દાદાનો ટેકો ને એ ના હોય, એ જતા રહે તો એમ થાય કે છોકરું છે, છોકરું મોટું થઈને છોકરાનો ટેકો રહે છે, એકલા નહીં પડીએ. મોટા હોય તો એમ થાય કે ભાઈ છે મારો. એમ આપણે બધાને ટેકો જુઓ. પણ આપણને જે મળ્યા ને ભગવાન, એ જીવમાં સત્સંગી ભૂષણ વચ્ચે તો ખબર પડે હો આવા ભગવાન તો આજ સુધી કોઈને મળ્યા નહીં. એ મને મળ્યા, કોઈને મળ્યા નહીં પૂર્વે 200 વર્ષ પહેલાં. એવા મોટા ભગવાન મને મળી ગયા છે, પછી છોડાય નહીં. એટલે દ્રઢ આશરો, સ્વામીએ કીધું એમ દ્રઢ નિષ્ઠા હોય તો આ મારો ઘનશ્યામ મહારાજ બોલીએ એમ કરે. તમારે માગવું જ રહ્યું. માગ્યું નહીં કે આપ્યું નહીં, માગ્યું નહીં કે આપ્યું નહીં. તમારાથી 4 પગલાં આગળ હેડ આપણો રસ્તો કરાવતા જાય. એવા જેટલાય અનુભવો છે, ફરી કોઈ વાર કહીશું. પણ એ દ્રઢ નિષ્ઠા હોય ને તો પોલમાં કોઈ કામ થવાનું નહીં. એ આપણું પ્રારબ્ધ જ ભોગવવાનું. કોઈ દ્રઢ આશરો નહીં કોઈ દેવનો, કોઈ આપણા ઈષ્ટદેવનો. તો આપણે પ્રારબ્ધ જ ભોગવવાનું, આપણા કર્મો જ ભોગવવાના. પણ જો દ્રઢ આશરો થયો તો મારા મહારાજનું પ્રારબ્ધ જોડાઈ જાય, પછી તમારી વાત પૂરી થઈ જાય. કશું ભોગવવાનું આપણે જાજુ થતું નહીં. આ લોકમાં નહીં, પરલોકમાં તો બાપો કઈ લઈ જશે. અગાઉથી આવશે કે બેટા તૈયાર રહેજે, 11 આવું છું,
અને આપણે જવાન થશે. તો એવા ભગવાન મળ્યા છે. અને એક તો જેટલા બી હરિભક્તો આ કથામાં અહીંયા આવ્યા છે કાં તો યજમાન બન્યા છે, મોટા ભાગ્યશાળી. કારણ કે તો ક્ષાદ પક્ષની કથા અને એમાં બી પાછા સત્સંગી ભૂષણની કથા કે પરાત્પર પુરુષોત્તમ નારાયણ સ્વામિનારાયણ ભગવાનના લીલા ચરિત્રોની. તો એ યજમાનોના નામ કહી દઉં. કથાના યજમાન અનુજભાઈ પટેલ, રમેશભાઈ પટેલ, રાકેશભાઈ ચૌધરી, રાજુભાઈ પટેલ, પિયુષભાઈ પરમાર. આજે આવ્યા છે પિયુષભાઈ. આ ઓનલાઈન વાં ખબર ન હોય ને, આજે આવ્યા છે પિયુષભાઈ. સાગરભાઈ પટેલ, વાસુદેવભાઈ બાબુભાઈ પટેલ USA, શશિકાંતભાઈ પટેલ એન્ડ ફેમિલી, મહેન્દ્રભાઈ મૂળજીભાઈ ઠક્કર, મિત્તલ પંડ્યા, નિલેશ ભાવસાર એન્ડ ફેમિલી, પ્રધાનબેન જીવણભાઈ ચૌધરી, હસ્તે હંસાબેન દિવેશભાઈ ચૌધરી, યશવંત ધવલભાઈ પટેલ, નીરવભાઈ મિસ્ત્રી, બાલમુકુંદભાઈ પટેલ એન્ડ ફેમિલી ઓશાવા, પંકજ કુમાર, ગિરધરભાઈ પટેલ USA, ઈચ્છાબેન કાંતિલાલ પટેલ USA, નાથાલાલ પટેલ, બાબુભાઈ પટેલ USA, પ્રવીણભાઈ અર્જનભાઈ પટેલ, નીરવ કિચનર, પ્રવીણદાદા પટેલ, માણેકલાલ પટેલ એન્ડ સુરેશ પટેલ. આટલા કથાની યજમાનો તાલીઓથી વધાઈએ. બીજું સ્વામીએ કીધું હમણાં એમ ભગવાનના થાળનું, તો લગભગ આ વખતે શ્રાદ્ધ પક્ષમાં આપણા 58 થી 60 હરિભક્તોના ભગવાનના થાળ થયા છે. લગભગ બધા આવી ગયા. હવે કાલ છેલ્લો દારો છે, અમાસનો દારો છે કાલે. કાલ શ્રાદ્ધ પક્ષનો છેલ્લો દિવસ, એટલે કાલે જેને બી થાળ અને કોઈને રહી ગયો હોય લખાવાનો, પૂર્વજ રાહ જોઈ રહ્યા હોય તો કાલ લખાઈ દો. તો કાલ પહોંચી જાય થાળ, ભગવાનને થાળ થઈ જાય. અને કાલ દૂધ પાકનો પ્રસાદ છે ગયો પાછો. કાલે દૂધ પાકની રસોઈ છે ગયો. અને આપણે બધા હરિભક્તો લખાય છે, કોઈનો રહી જતો કાલ છેલ્લો દિવસ છે. બધા આવતું શ્રાદ્ધ આવશે આવતી સાલ. અને જેને બી થાળ લખાયા છે ને આ કથાના યજમાન હતા, એ બધાને કાલે અહીંથી જ્યારે સભા પતે એટલે એમને પ્રસાદી એયો કદાચ સ્વામીના હાથે જ બધાને અપાઈશું. તો એમના માટે જે પ્રસાદ બનાવી છે, મોહનથાળ બનાવ્યો છે, તો મોહનથાળની પ્રસાદ અહીંથી બધાના જે યજમાનો બન્યા હતા એ બધાને અહીંથી લેવાની છે. કાલે 5 થી 7 પાછી કથા છે. તો બધા હરિભક્તો આવી જાઓ. સ્વામી આવતા વીકમાં જવાના છે. આવતા રવિવારે પાછા સ્વામી નહીં હોય તો આપણને હજી એ સંતોના દર્શન, સંતોના મોઢેથી ભગવાનની વાતો અભરવાનો અવસર મળે. કાલ બધા ટાઈમે 5 વાગે પાછા આવજો. પોથીજીનું વક્તાનું પૂજન થશે અને પછી કથા શરૂ થશે. જય સ્વામિનારાયણ. બીજું પેલા ઓક્ટોબરની 5મી તારીખ આપણા ગરબા છે. ટિકિટો હરિભક્તો લઈ લેજો. બાકી હોય લગભગ બધા લઈ ગયા છે, પણ કોઈને બાકી હોય તો તમારા ઓળખીતા પારખીતા અગાવાલા ફ્રેન્ડ બધાને બાકી હોય તો તમે લઈને આપી દેજો. અને આપણા નવરાત્રિ શરૂ થાય છે કદાચ મંડેથી. તો નવરાત્રિમાં દશેરામાં ફાફડાનો મહિમા છે. આપણે બધા લગભગ ખાતા હોય છે. તો આપણે અહીંયા ફાફડા એ જ બનાવ્યા છે. અત્યારે થોડા સેમ્પલ ના હતા, બહુ સારા બન્યા. તમે લઈ જજો ગભરાયા વગર. ના હારા ફર્સ્ટ ક્લાસ છે. ચોખ્ખા પવિત્ર સારા છે. કાલ અમન ભાગમાં આવ્યા હતા એટલે હા એમનો બોક્સ લઈ જ જવાનું. પિયુષલાલ કાલ પ્રસાદમાં આવ્યા હતા, પણ બહુ સારા છે. 12 કરતા 100% સારા છે. 12 ખાધેલા જ મેં, આવા નહીં. એટલે તમે બધા જેને લેવા હોય કદાચ ફોર્મ હમણાં આપણે મૂકીશું ગ્રુપમાં, તો તમે બધાએ ફોર્મ ફિલઅપ ઓનલાઈન જ હશે. તો એમાં અમને ક્વોન્ટિટી ખબર પડી જાય કે ભાઈ કેટલા બનાવવા. અને જલેબી બી હશે. અને ભાઈ હારી કેટરિંગ વાળા બેનો કઢી છે ને, તો ફાફડા હાથે કઢી બી હશે ભાઈ. એ તમારે તોથી પછી લેવાની રહેશે જ્યારે આવો ત્યારે. અને એની પ્રાઇસ ને બધું જલેબી બધી પેલા ફોર્મમાં આવી જશે. અત્યારે લગભગ $10 છે. એ વજન કઈ 250-300 ગ્રામ હશે. તો ખાસ બધા ફોર્મમાં નોંધાઈ દેજો. એને જ પહેલાં મળશે. પછી જે વધ્યા છે ને વધારા છે તો જેને નહીં લખાયું હોય એ લઈ જઈ શકશે. પણ આવતું વીક ફાફડા વીક છે. નાસ્તામાં ફાફડા વીક છે આવતું વીક. અને પછી એના પછી રેગ્યુલર નાસ્તા. જય સ્વામિનારાયણ. બોલો શ્રી નરનારાયણ દેવ. યજમાનોને ભાઈ જે કથાના યજમાન રહે આરતી લઈ લેજો. પાછળ બેઠેલા હોય તો આગળ આવી જજો. યજમાનો જે એમાંથી હોય વાજે રે મીઠી મોરલી વાજે, મોર
મોરલી વાજે રે મીઠી મોરલી વાજે ઓ સખી સાંભળને સામરિયાજીની સાંભળને સામરિયાજીની મોરલી વાજે મીઠી મોરલી વાજે મોરલી વાજે રે મીઠી મોરલી વાજે મીઠેશ્વરે મોહનજીની મોરલી ગાજે મીઠેશ્વરે મોહનજીની મોરલી ગાજે સાંભળને સૈયર મારું દિલડું દાજે સાંભળને સૈયર મારું દિલડું દાજે આવે રે અલબેલો વિંચા ગોવારે જાજે આવે રે અલબેલો વિંચા ગોવારે ગાજે ગાતા આવે ગિરિધર સુંદર સમાજે મીઠી મોરલી વાજે મોરલી વાજે રે મીઠી મોરલી વાજે ઓહો મોરલી વાજે રે મીઠી મોરલી વાજે મોરલી વાજે રે મીઠી મોરલી વાજે ઓ મોર મુગટ ને કારા કુંડર વન મારા સાજે મોર મુગટ ને કારા કુંડર વન મારા સાજે નંદ કુંવર ને નિરખી કોટી કંદર પલાજે હો મોરલી વાજે મીઠી મોરલી વાજે મોરલી વાજે રે મીઠી મોરલી વાજે પીતાંબર ની પલવટ વાળી છત્ર છે સાજે પીતાંબર ની પલવટ વાળી છત્ર છે સાજે પ્રેમાનંદ નો વાલો ચાલો જોવા ને કાજે હો મીઠી મોરલી તાજે મોરલી વાજે રે મીઠી મોરલી વાજે બોલો શ્રી નારાયણ દેવની જય